टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં યોમિક આપની સાથે નવા સપ્તાહની નવી ઉર્જા, નવા ગિફ્ટ નિફ્ટીના મજબૂતીના સંકેત સાથે ઓપનિંગ થવા જઈ રહી છે। ઘણું બધું જાણવાનું છે, ઘણું બધું સમજવાનું છે, દરેક પર સમજવાનો પ્રયત્ન કરીશું। શરૂઆત કરીએ આજની ઓપનિંગ હેડલાઇન્સથી। ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત, 100 પોઈન્ટ નજીક ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતી, યુએસમાં રેટ કટથી અમેરિકન બજારમાં તેજી, શુક્રવારે ડાઉ 500 પોઈન્ટ વધ્યો જ્યારે નેસ્ડેકમાં પણ તેજી। આજે રૂપિયા પર બજારની ખાસ નજર રહેશે। ડોલર સામે રૂપિયો શુક્રવાર રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો। $1નો ભાવ 89 રૂપિયા 65 પૈસાના સ્તરે પહોંચ્યો। 22 ડિસેમ્બરથી સેન્સેક્સમાં ફેરફાર થશે। ઇન્ડિગોની ઇન્ડેક્સમાં થશે એન્ટ્રી, તો સેન્સેક્સમાંથી બહાર થશે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલનો શેર। આજે બંને શેર પર રહેશે ખાસ નજર। લુપિન અને નેટકો ફાર્મા આજે ફોકસમાં। લુપિન અને નેટકો ફાર્માને યુએસએફડી તરફથી 7 ઓબ્ઝર્વેશન મળ્યા। શિલ્પા મેડિકલને યુએસએફડી તરફથી 8 ઓબ્ઝર્વેશન મળ્યા। ટાટા પાવરનો ભૂતાનમાં બીજા સૌથી મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે કરાર। 13,100 કરોડના ખર્ચે તૈયાર થશે પ્રોજેક્ટ। એસપીવીમાં ટાટા પાવરની 40% ભાગીદારી રહેશે। આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ। હવે ગિફ્ટ નિફ્ટીની મજબૂતી સાથે સંકેત છે, નો ડાઉટ। હવે જરૂરત છે કે હવે ઓપનિંગ બાદ શું થાય છે। તમે જો સવારે અત્યારે એશિયન માર્કેટ જોશો તો ત્યાં પણ થોડુંક અત્યારે આપણને હલચલ જોવા મળી રહી છે, પરંતુ ત્યાં પણ તમે જોશો તો ઓપનિંગ બાદ એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળી રહ્યો છે। હવે શુક્રવારના રોજ અમેરિકન બજાર તમે જો સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે, જેના કારણે આપણું ગિફ્ટ નિફ્ટીના સંકેત તો પોઝિટિવ જોવા મળી રહ્યા છે। તો એક વખત સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ ગિફ્ટ નિફ્ટીના સંકેતો શું છે, એ બાદ આપણે જાણીશું એફઆઈ ડીઆઈની શું એક્શન છે, અને એ બાદ નિફ્ટી અને બેંક નિફ્ટીના પણ આપણે અહીંથી સમજવાના પ્રયત્ન કરીશું। તમે જોશો તો આપણને ડાઉ ફ્યુચર છે, ઇવન નેસ્ડેક ફ્યુચર છે, ત્યાં પણ સારી એવી મજબૂતી આપણને અહીંથી જોવા મળી રહી છે। તો સૌથી પહેલાં આપણે એફઆઈ ડીઆઈ એના ઉપર નજર કરી લઈએ। ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ 80 અંકની મજબૂતી છે, તેવા બધા વચ્ચે એફઆઈ ડીઆઈની શુક્રવારના રોજ શું એક્શન જોવા મળી હતી એની ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ। તો સૌથી પહેલાં એફઆઈ લઈને આવો। એફઆઈ તમે નજર કરશો તો ત્યાં પણ આપણને એક એક્શન જરૂરથી જોવા મળી રહી છે। તો ચાર્ટ લઈને આવો એફઆઈ ડીઆઈ, તેમાં તમે નજર કરશો તો આપણને એક એક્શન જોવા મળશે। કારણ કે તમે જોશો તો આપણને છેલ્લા બે બુધવાર અને ગુરુવાર શું થયું હતું કે ધીરે ધીરે એમના દ્વારા ખરીદારી વધતી જોવા મળી રહી છે। એટલે ખરીદારી તમે જો પહેલાં શું હતું, સતત તેઓ કેશમાં વેચી રહ્યા હતા, પરંતુ હવે કેશની સામે તેઓ હવે ધીરે ધીરે ખરીદી કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે હવે તેઓ જો પોઝિટિવ થાય, સાથે સાથે તેમણે જો શોર્ટ કવરિંગ કરે તો પછી એ માર્કેટ માટે પણ એક સારા સેન્ટિમેન્ટ કહેવાય। તો એફઆઈઆઈને આપણે અહીંથી સૌથી પહેલાં લઈને આવીએ, એ બાદ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જઈશું। તો એફઆઈ તમે સૌથી પહેલાં જોશો એમનું જે ઓપ્શનમાં પણ ક્યાંક ને ક્યાંક એક રિકવરી જોવા મળી રહી છે, એટલે ત્યાં પણ આપણે નજર જરૂરથી કરવી જોઈએ। તો આવો સૌથી પહેલાં અહીંથી નિફ્ટીના ચાર્ટ સમજવાનો પ્રયત્ન કરી લઈએ। તો સૌથી પહેલાં તમે નજર કરો તો અહીંયા આપણને હાઈ 26,179, નિફ્ટીનો આપણને હાલ જે શુક્રવારનો હાઈ છે એની ઉપર આપણે નજર કરીએ 26,179 આપણને જોવા મળ્યો હતો। આપણું ક્લોઝિંગ શું છે 26,052, 26,052 આ આપણું છે ક્લોઝિંગ। હવે ઉપર આપણે નજર કરીએ તો 26,246, રાઈટ, એ તમારો ગુરુવારનો હાઈ છે। એટલે હવે આજે આપણે ગિફ્ટ નિફ્ટીના માની લો કે આપણે મજબૂતી સાથે ઓપનિંગ થાય છે, તો પછી 26,179 પહેલું આ લેવલ આવશે કે જેને ક્રોસ કરવું જરૂરી છે। જો એ ક્રોસ થાય છે તો એના બાદ આપણે ફોકસ કરવાનું આવશે 26,246, એટલે કે આ બે લેવલ છે કે જેની ઉપર આપણે અહીંથી ફોકસ રાખીશું। ક્લિયર? એટલે કે શુક્રવારનો હાઈ જો એક બ્રેક થાય તો પછી આપણે અહીંથી ગુરુવારનો હાઈ, આ બે આપણે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે। નીચેની તરફ આપણે જો ફોકસ કરીશું, સૌથી પહેલાં આપણે લો, શુક્રવારનો જે લો આપણો જે બન્યો હતો એ હતો 26,052, 26,052 એ ખાસ કરીને જે ફોકસ પર જો એ બ્રેક થાય છે તો શું સેટઅપ બનશે, લોઅર લો બનશે। એટલા માટે 26,052 જે ઘણું મહત્વનું રહેશે। હવે નીચેની તરફ તમે નજર કરો તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે આવી રહી છે, એ તો ખાસી દૂર છે 25,952, પરંતુ એની પહેલાં આપણે 26,000ને પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ આપીશું।
એટલે નીચે બે સપોર્ટ તરીકે આપણે 26,052 જે શુક્રવારનો લો છે, અને એના બાદ આપણે નજર કરીએ તો 26,000 કે જે આપણે પુટ રાઇટર્સ એટલે કે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે છે. આપણે ના ભૂલવું જોઈએ. હવે આવતીકાલે મંથલી એક્સપાયરી છે, એટલે આજે પણ એક્શન જોવા મળશે, આવતીકાલે પણ એક એક્શન સંભવિત છે. એટલા માટે આ બે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. 26,052 થી 26,000 રેન્જમાં એક વખત માર્કેટ મળે છે તો ત્યાં એક વખત આપણને બાઉન્સ બેક પણ જોવા મળી શકે છે, એટલે બે સપોર્ટ તરીકે લઈશું. ઉપરની તરફ નવી તેજી માટે જેમ વાત કરી 26,179 શુક્રવારનો હાઈ અને એક ક્રોસ થાય તો આપણે ગુરુવારનો હાઈ, આ બે આપણે અહીંથી ફોકસ કરીશું. બે રેઝિસ્ટન્સ, બે સપોર્ટ જે અહીંથી આપણે વોચ જરૂરથી કરવું જોઈએ. હવે આવો નજર કરી લે વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટ તમે નજર કરશો તો ત્યાં પણ એક એક્શન જરૂરથી જોવા મળી રહી છે. નિફ્ટીમાં તમે જો છેલ્લા 2 અઠવાડિયાથી આપણને એક પોઝિટિવ કેન્ડલ બની રહી છે. એક તો લાસ્ટ ટુ લાસ્ટ વીક અને લાસ્ટ વીક પણ તમે જોશો પોઝિટિવ કેન્ડલ છે, પરંતુ લાસ્ટ તમે જોશો તો છેલ્લા જે શુક્રવાર જે નફા વસૂલી આવી એના કારણે થોડીક જે રેન્જ હતી ને ઉપરની જે ટેલ વધી ગઈ. એટલે આવા કેસમાં શું કરવું? સૌથી પહેલાં આપણે જો પોઝિશનલી થોડું લોંગ ટર્મ વિચારવું હોય ને તો આ અઠવાડિયાનો જે હાઈ હતો એ ક્રોસ થવો જરૂરી છે, જે હતો 26,246, અને એના બાદ કોઈ કોલરેટેડ ઝોન આવશે કે જે હાઈએસ્ટ કોલરેટેડ હતો એ 26,300 છે. એટલા માટે મેં 50 પોઈન્ટની રેન્જ લીધી છે R1 અને R2 તરીકે, કે જેની ઉપર ક્રોસ થાય માર્કેટ તો પછી આપણને એક પોઝિટિવ વ્યૂથી 26,500 તરફની પણ એક મુવમેન્ટ જોવા મળી શકે છે. નીચેની તરફ જો આપણે વાત કરીએ તો 26,000 જે એક સ્ટ્રોંગ સપોર્ટ છે આપણા પુટ રાઇટર્સ પ્રમાણે, અને એની નીચે જો આપણે નજર કરીએ તો તમારા માટે આવશે 25,856 જે તમારા માટે સપોર્ટ બની રહ્યો છે. એટલા માટે આપણે ખાસ કરીને ફોકસ કરીશું કે આ બે લેવલ નીચે 26,000 OI ડેટા પ્રમાણે અને 25,856 આ લેવલ તમારું આવે છે વીકલી લો. એટલે વીકલી લો અને વીકલી હાઈ બંને મેટર કરશે. લોંગ ટર્મ જો અહીંયાથી આપણે વ્યૂ બનાવો હોય ત્યારે હાઈ ક્રોસ ઓવર થતાં આપણને એક ફર્ધર એક્શન જોવા મળી શકે છે. આવો અહીંયાથી નજર કરી લઈએ હવે 15 મિનિટ. શુક્રવારના રોજ તમે જુઓ તો કારોબારમાં એક એક્શન આપણને જરૂરથી જોવા મળી હતી. હવે શુક્રવાર થઈશું તમે ઓપનિંગ મજબૂતી સાથે થયા, ગેપ ડાઉન ઓપનિંગ ગયા, પછી એક ટ્રાય કર્યો બધું પ્લસ સાથે દબાણ આવ્યું, ફરીથી સેકન્ડ ટ્રાય કર્યો નીચે આવ્યા, ફરી ટ્રાય કર્યો અને પછી તમે જે લો મહત્ત્વનો હતો ત્યાં તમે ક્લોઝિંગ થયું છે. અને આ જે લેવલ છે ઘણું મહત્ત્વનું છે. શા માટે? તમે જો અહીંયા એક્ઝેક્ટ તમે સપોર્ટ લઈને તેજી બતાવી હતી. આ ફરી એક વખત તમે શુક્રવાર રોજ તમે જોશો ત્યાં જ તમે આવીને એટેમ્પ કર્યો, હવે ક્લોઝિંગ તમારું ત્યાં થયું છે. હવે જરૂરત શું છે? આજે તમે ઓપનિંગ માની લો મજબૂતી સાથે જે ગિફ્ટ નિફ્ટીના સંકેત જોવા મળી રહ્યા છે એટલે એ પ્રમાણે તમે 26,052 તરીકે તમે અહીંથી ઓપન થશો, રાઈટ? એટલે 26,052 કે જે લો છે એની ઉપર આપણે જો અહીંયાથી તમે ઓપન થાવ છો તો નીચે ના આવવું જોઈએ. નીચે જો તમારું બ્રેક થશે ને તો એક વખત સપોર્ટ, બે વખત સપોર્ટ, 3 વખત જે સપોર્ટ મળ્યા છે ને એ પછી તમે નીચે આવી જશો. અને પછી શું થશે? જો આ ડેટ તમે ખાસ કરીને ફોકસ કરો. આ કેવું ઉપલા સરથી દબાણ આવતું આ નીચે સપોર્ટ આવે એ દબાણ આવતું, એટલે કે આ એક રેન્જ હતી કે જેની ઉપર માંડ તમે બહાર ગયા છો અને તમે છેલ્લા 2 ટ્રેડિંગ સેશન આપણે એની ઉપર ટાઈમ પસાર કર્યો છે. એટલા માટે આ લેવલ બ્રેક ના થવું જોઈએ, કે આ બ્રેક થઈ જો તમે નીચે આવ્યા તો ફરી આ જ રેન્જમાં આપણે અહીંયાથી કારોબાર કરતા જોવા મળી શકે છે. એટલા માટે આ ઘણું મહત્ત્વનું લેવલ છે કે 26,062 જે આપણે વાત કરી હતી એ લેવલ બ્રેક ના થવું જોઈએ આજે, કારણ કે લો પણ બનશે અને પછી નિફ્ટીને એક વખત 10 EMA તરફ પણ એક નીચે આપણને મુવમેન્ટ થતી જોવા મળી શકે છે. OI ડેટા સમજીએ, કારણ કે સ્વાભાવિક છે કે માર્કેટમાં વાળી મુવમેન્ટ છે તો OI ડેટા આપણે ખાસ કરીને સમજવું પણ એટલું જ મહત્ત્વનું છે. તો OI ડેટા ઉપર તમે નજર કરશો તો હાલ આપણે જે સ્ટ્રાઇક પ્રાઇસ 26,000 ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણને અહીંથી જોવા મળશે. નિફ્ટીનો OI ડેટા પણ આપણે લઈને આવો તો નિફ્ટી OI ડેટા તમે સમજવાનો પ્રયત્ન કરો તો 26,000 હાલ જે ઘણું મહત્ત્વનું લેવલ છે. તો આપણે નજર કરીએ તો આપણે તમને જો બતાવીએ હાલ આપણે 26,000 ઉપર હાઈએસ્ટ જો કોઈ કોલ રાઇટર્સ હોય આપણને તો સ્વાભાવિક છે કે 26,100 અને 26,200 જે ઘટાડો આવ્યો એમાં આપણને એક જોવા મળ્યું હતું. તો 26,000 ઉપર હાલ તમે જુઓ આપણને 1.10 કરોડ હાલ આપણે અહીંયા જોવા મળીએ છે, જે આપણે માફ કરજો 26,100 કોલ રાઇટર્સ છે ઓલમોસ્ટ 26,100 કે જ્યાં 91 લાખ કોલ રાઇટર્સ, 26,000 જે હાઈએસ્ટ પુટ રાઇટર્સ છે, 25,900 જે હાઈએસ્ટ પુટ રાઇટર્સ છે. એટલે આ બે તમારા સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. માત્ર આજે નહીં આવતીકાલ માટે પણ આ રહેશે, કારણ કે જો આ તમારા લેવલ બ્રેક થાય છે તો નીચે સપોર્ટમાં એટલો કોઈ હાલ ખાસ નથી. એટલા માટે 25,900 અને 26,000 આ બે સ્ટ્રોંગ સપોર્ટ છે જેને ફોકસ કરીશું. આગળની તરફ 26,100 જ્યાં 1 કરોડની નજીક કોલ રાઇટર્સ છે, બીજું 26,200 1.5 કરોડની નજીક જોવા મળે છે.
26,300 ત્યાં પણ 1 કરોડની નજીક છે. એટલે હવે તમારા માટે આ બે સ્ટ્રોંગ સપોર્ટ છે 900 અને 600. આજે જો તમે 26,100 એ મેક ઓર બ્રેક લેવલ રહેશે, કારણ કે હવે જે રીતે મજબૂત ઓપનિંગ જો બતાવે છે ગિફ્ટ નિફ્ટી એ પ્રમાણે થયું તો તમે 26,100ની આજુબાજુ ઓપનિંગ થશે. એટલે કે 26,100 એ ઘણું મહત્વનું લેવલ રહેશે. 26,100 ઉપર જો તમે આગળ જાઓ છો તો સ્વાભાવિક છે કે આપણને એક 26,200 તરફની પહેલ જોવા મળશે, પરંતુ ત્યાં ઓલરેડી અવરોધ છે. એટલા માટે મેક ઓર બ્રેક લેવલ 26,100 રહેશે, સપોર્ટ તરીકે 26,000 રહેશે અને આગળ નવી તેજી માટે 26,200 એક અવરોધ છે. એને ક્રોસ કરીએ તો પછી આપણને એથી સારી એવી તેજી નવા ઓલ ટાઈમ હાઈ તરફ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર, ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીની, કારણ કે બેંક નિફ્ટીમાં પણ તમે જો સારી એવી એક્શન જોવા મળી રહી છે. ત્યાં તો આપણે લાસ્ટ વીકમાં તમે જોશો ને 5 ટ્રેડિંગ સેશનમાંથી 3 ટ્રેડિંગ સેશન આપણે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા. તો ડેલી ચાર્ટ સૌથી પહેલાં આપણે નજર કરો આ તમારો ડેલી ચાર્ટ 59,000 ઉપર 1 2 3 4 વખત તમે એની ઉપર રહ્યા અને એ બાદ તમે નજર કરો તો આ છેલ્લું જે શુક્રવાર આપણને એક ઘટાડો જોવા મળ્યો અને એના કારણે હવે તમે 10 EM નીચે આવી ગયા. સૌથી પહેલાં તો આજે અહીંયા પણ મજબૂતી સાથે મારી લોકો ઓપનિંગ થાય છે તો તમારું જોવાનું રહેશે 58,746, જ્યાં તમારી આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તમારો લો છે 58,823, 58,823 થી 58,746. આ ઓલમોસ્ટ 60 થી 70 અંકની રેન્જ છે. જેની વચ્ચે માર્કેટ આવે છે તો સ્વાભાવિક છે કે એક વખત આપણને બાઉન્સ બેક જરૂરથી જોવા મળી શકે છે. ઉપરની તરફ 59,232 એટલે કે જે તમારો શુક્રવારનો હાઈ હતો એ ક્રોસ ઓવર થાય છે તો પછી ફર્ધર તેજી આપણને 60,000 તરફ જોવા મળશે અને 59,440 એટલે કે તમારો ગુરુવારનો હાઈ છે કે જ્યાંથી તમને થોડીક નફા વસૂલી આપણને જોવા મળી રહી છે. એટલે ઉપરની તરફ 59,232 અને 59,440 આ બે આપણે સપોર્ટ તરીકે અહીંથી લઈશું અને નીચેની તરફ આપણે ફોકસ રાખીશું તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને એ બાદ કોઈ આવશે તો 58,500 કે જે આપણને જોવા મળી રહ્યું છે હાલ એઝ ઓફ નાવ એ છે પુટ રાઇટર્સ સપોર્ટ. આવો વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટ તમે નજર કરો તો ત્યાં પણ તમને એક એક્શન જોવા મળી રહી છે. સૌથી પહેલાં અહીંયા આપણે નજર આ કેન્ડલ તમારી જ્યારે નિફ્ટીમાં આપણે માત્ર શું થયું છે કે 2 અઠવાડિયે તમે પોઝિટિવ હતા, પરંતુ બેંક નિફ્ટીમાં છેલ્લા તમે 3 અઠવાડિયાથી તમે એક પોઝિટિવ કેન્ડલ બનાવી રહ્યા છો. અહીંયા તમારો જે લો તમે જે જોઈ રહ્યા છો એ લો તમારો છે 58,605, 58,605 જે સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. એના બાદ 58,500 જે ઓલરેડી આપણે વાત કરી રહ્યા છીએ પુટ રાઇટર્સ તરીકે. ઉપરની તરફ 59,235, 59,440 એ જ લેવલ રહેશે, કારણ કે આની ઉપર કોઈ બીજી કોઈ કેન્ડલ છે જ નહીં. એટલે સ્વાભાવિક છે કે કેન્ડલ પ્રમાણે તો કોઈ અવરોધ છે નહીં. જે છે 59,500 ઉપર કોલ રાઇટર્સ એવી છે કે જેની ઉપર આપણે અહીંથી ફોકસ કરીશું. અધરવાઇઝ અહીંયા એઝ ઓફ નાવ કોઈ ચિંતાનો વિષય તો જોવા નથી મળતો. જ્યાં સુધી 58,500 બ્રેક ના થાય એની નીચે આપણે ના જઈએ ત્યાં સુધી હાલ આપણે માર્કેટમાં નેગેટિવ વ્યૂ નહીં રાખીએ. તો ક્લિયર, આ વાત થઈ ગઈ. વીકલી ચાર્ટ 15 મિનિટ લઈને આવો. 15 મિનિટ તમે જોશો તો ત્યાં પણ એક એક્શન આપણને જોવા મળી હતી શુક્રવારના રોજ. હવે અહીંયા શું થયું છે, એક મહત્વનો સપોર્ટ છે. આ પહેલાં માર્ક કરો, 1, આ 2, આ 3 અને આ 4, 58,851 કે જે આપણું ક્લોઝિંગ છે. હવે અહીંયા જેમ નિફ્ટીમાં તમે જોયું હતું ને આપણે કે જે મહત્વનું લેવલ હતું એ જ પ્રમાણે અહીંયા પણ તમે જો મહત્વનું લેવલની નીચે નજીક જ ક્લોઝિંગ થયા છો. એટલા માટે મેં શરૂઆતમાં તમને શું કીધું, શુક્રવારનો હાઈ અને લો જે ઘણો મહત્વનો અહીંથી સાબિત થવાનો છે, ચાહે નિફ્ટી હોય કે ચાહે બેંક નિફ્ટી હોય, કે જે આપણે અહીંયાથી ખાસ કરીને ફોકસ છે. અને આ જે લેવલ જોવા મળી રહ્યું છે એ આપણને જોવા મળશે 58,800નું લેવલ છે. એટલે સ્વાભાવિક છે કે 58,800 આ લેવલ છે કે જો આજે નીચે જાય છે તો સ્વાભાવિક છે કે આપણને એક મોટું પેઇન જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે 58,800 કે જેની નીચે બસ માર્કેટ ના જવું જોઈએ, કારણ કે અહીંયા પણ જશો તો તમારે આ જે રેન્જ હતી એની વચ્ચે તમે ફરીથી આવી શકો છો. એટલા માટે 58,800 એક સપોર્ટ તરીકે લઈશું. ઉપર નવી તેજી માટે આ તમારું રેન્જ છે 59,100 કે જેની ઉપર જવું જરૂરી છે. એ જશો તો પછી આપણને 59,400 તરફની પહેલ જોવા મળી શકે છે. એટલે કે ઇનશોર્ટ તમે જોશો ને તો 59,000 એવરેજ નીકળે છે. ઓન એન એવરેજ જો આપણે જોઈએ તો 59,000 લેવલ ઘણું મહત્વનું છે. આપણું ક્લોઝિંગ તમે જુઓ તો 58,851 થયું હતું, 150 પોઈન્ટ નીચે. ગિફ્ટ નિફ્ટી મજબૂતી પ્રમાણે જો અહીંયા પણ ઓપનિંગ થયું તો સ્વાભાવિક છે કે એક્ઝેક્ટ 59,000ની નજીક ઓપનિંગ થતું જોવા મળશે. તો 59,000 નજીક ઓપનિંગ થાય પછી શું, જે ઘણું મહત્વનું રહેશે. તો અહીંથી ઓય ડેટા ઉપર નજર કરો. 59,000 જ્યાં સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ આવી ગયા છે હવે શુક્રવારના રોજ 14.5 લાખ. નીચે સપોર્ટ તરીકે કોઈ હોય તો 58,500 છે. એટલા માટે મેં તમને શરૂઆતમાં જ કીધું કે 58,500 કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થાય છે તો સ્વાભાવિક છે કે મંથલી એક્સપાયરી છે તો પછી ગમે તે આપણને એક ડાઉન સાઇડ જોવા મળી શકે છે. એટલે કે વધારે ભારે પેઇન પણ આવી શકે છે, વેચવાલી પણ આવી શકે છે. 58,500 બસ આ લેવલ છે કે જે સસ્ટેન થવું જોઈએ. ઉપરની તરફ મેક ઓર બ્રેક લેવલ અહીંયા રહેશે તો એ છે 59,000. જો એ ટકી ગયા તો પછી સમજો કે આપણને ફરીથી એક અપસાઇડ જર્ની જોવા મળી શકે છે.
પરંતુ જો 59,000 આજે આપણે ટકવામાં માની લો કે હડલ આવે છે તો પછી આપણને એક વધારે પેઇન જોવા મળી શકે છે. અને એના માટે આપણે શું કીધું કે રીતે જોવાનું કે 15 મિનિટમાં આપણે જોવાનું કે માર્કેટ 10 EMA ઉપર ટકે છે કે નહીં. જો ટકે છે સો ઇટ્સ ગુડ, ના ટકે તો વેઇટ કરીશું કે 50 EMA ઉપર સપોર્ટ લે છે કે નહીં. લે છે તો પછી એક બાઉન્સ બેકની એક્સપેક્ટેશન રાખી છે. પણ જો 50 EMA ઉપર પણ માર્કેટ ના ટકે, સતત એની નીચે ડાઉનસાઇડ કેન્ડલ બનાવો તો સમજવાનું કે આજે માર્કેટમાં એક સેલ ઓન રાઇઝ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ રહે 10 EMA ઉપર તો એક બાય ઓન ડીપ આપણને માર્કેટ જોવા મળી શકે છે, જે ઓવરઓલ આપણને એક સિગ્નલ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કઈ રીતે આપણને એક એક્શન જોવા મળી રહી છે અને આગળ શું આપણે એથી વ્યૂ રાખવો જોઈએ. પરંતુ આપણે જોઈએ તો શુક્રવારના રોજ ગ્લોબલ બજારમાં ઘણું બધું હલચલ જોવા મળી હતી, ત્યાં એક રિકવરી પણ જોવા મળી હતી. તો ગ્લોબલ બજારથી હાલ શું મહત્વના ક્યુઝ છે એ પણ જાણવા એટલા જ મહત્વના છે. તો આવો જઈએ અમારા સહયોગી ધવલ પાસે અને જાણીએ કે ગ્લોબલ બજારમાં આપણને કઈ રીતની એક્શન જોવા મળી રહી છે અને કયા કયા ક્યુઝ છે કે જે આપણે ખાસ કરીને નજર રાખવી જોઈએ. ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે આપણે શુક્રવારની વાત કરીએ, આજે આ સપ્તાહની પણ વાત કરીએ તો હવે આજે અમેરિકામાં આ અઠવાડિયામાં 3 જ દિવસ કામકાજ રહેશે, કારણ કે થેન્ક્સ ઓફ ગિનિસ ડે હવે ત્યાં શરૂ થઈ જશે અને 2 દિવસની અંદર આ સપ્તાહમાં 2 દિવસ રહેશે, શુક્રવાર અને ગુરુવાર. એટલે કે આજે આવતીકાલે અને બુધવારે જ ત્યાં આગળ કામકાજ ચાલુ રહેશે. પરંતુ શુક્રવારનું જોવા જઈએ તો ત્યાં આગળ ન્યુયોર્ક ફેડના જે ચેરમેન છે એ જ્હોન વિલિયમસન, તેમનું એક નિવેદન આવ્યું અને ત્યારબાદ એક જોરદાર ત્યાં આગળ તેજી જોવા મળી. એટલે કે ડાઉ જોન્સ અંદાજે 550 પોઈન્ટ વધીને બંધ થયો છે. તો ફેડ અને નાસ્ડેક અને S&P 500ની અંદર પણ 1% વધુની તેજી જોવા મળી છે. જ્હોન વિલિયમસન છે તેમનું એવું કહેવું છે કે ભાઈ આ વખતે અમેરિકામાં જે ડિસેમ્બરની પોલિસી આવી રહી છે તેની અંદર 0.25% વ્યાજદર ઘટવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આ એક જ નિવેદનના કારણે ત્યાં આગળ તેજી જોવા મળી. તેમનું કહેવું છે કે મોંઘવારી દરમાં વધારાની શક્યતા ખૂબ જ ઓછી રહી છે અને રોજગારી માટેનું જો કે ડાઉન રિસ્ક વધ્યું છે. એટલે આ નિવેદનના કારણે ત્યાં આગળ હવે લોકોને એક આશા જાગી છે કે વ્યાજદરમાં ઘટાડો થશે અને તેને લઈને આ તેજી જોવા મળી. એટલે ત્યાં આગળ જે ગયા સપ્તાહે આપણે ગુરુવાર અને શુક્રવારે વાત કરી હતી તો ત્યાં આગળ વ્યાજદરમાં જે ઘટાડાની શક્યતા છે તે 30 થી 40% લોકોની જે હતી તે હવે વધીને સીધી 71% સુધી પહોંચી ગઈ છે. એટલે કે એક જ નિવેદન બાદ 71% લોકોનું માનવું છે કે ત્યાં આગળ આ વખતે ડિસેમ્બરમાં 0.25%નો વ્યાજદરમાં ઘટાડો થશે. તે સિવાય જોઈએ તો જે યુક્રેન વોર છે તેને લઈને વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે જીનીવામાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી અને આગળ જે યુક્રેનની સંપ્રભુતા છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. યુક્રેનમાં કાયમી શાંતિ જરૂરી છે અને તે સિવાય કાયમી શાંતિ સુનિશ્ચિત કરવી પડશે. અને બેઠકમાં જે સંયુક્ત પ્રસ્તાવ આવશે તેના ઉપર યુક્રેન અને US બંનેનું કામકાજ ચાલુ છે. એટલે આપણને ખ્યાલ છે કે ટ્રમ્પ જે 28 મુદ્દાનો નવો પ્રસ્તાવ લાવ્યા હતા તો તેની અંદર જે જગ્યાઓ ઉપર રશિયાનો કબજો છે, ડોનેસ્કસ કે અલગ અલગ પ્રાંતો છે, ખારસોન છે, તો ત્યાં આગળ હવે રશિયાનું જ પ્રભુત્વ રહેશે. યુક્રેનની સેનામાં ઘટાડો કરીને 6 લાખ સુધી લાવી દે, ક્યારેય નાટોમાં નહીં જોડાય, આવા અલગ અલગ પ્રસ્તાવ છે. હવે સ્વાભાવિક છે કે યુક્રેનની પાછળ યુરોપિયન દેશો પણ છે, એટલે આ પ્રસ્તાવ સ્વીકારે છે કે નહીં. પરંતુ હાલમાં તો ઝેલેન્સ્કી અમેરિકા સાથે મળીને આ પ્રસ્તાવ પર વાતચીત ચાલુ રાખી રહ્યા છે. એટલે આ એક મહત્ત્વના સંકેતો છે અને આપણને ખ્યાલ છે કે હવે આપણે એક્સપાયરી વીકની અંદર પહોંચી ગયા છીએ. તો FIDIના પણ જે આપણા આંકડા આવી રહ્યા છે તે તમે આગળ બતાવશો તો ત્યાં આગળ પણ ખૂબ જ મહત્ત્વનું રહેશે કે આ આંકડાઓ પણ કઈ રીતે ભાગ ભજવી રહ્યા છે. કારણ કે આપણને ખ્યાલ છે કે ડિસેમ્બરની અંદર પોર્ટફોલિયો રિબેલેન્સિંગ પણ થતા હોય છે અને એક્સપાયરી વીકની અંદર જે રોલ ઓવર થતા હોય છે તે આંકડા ખૂબ જ મહત્ત્વના રહેતા હોય છે. એટલે આપણે ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો અમેરિકા તરફથી એશિયન બજારો તરફથી પોઝિટિવ સંકેત છે અને તેના જ કારણે ગિફ્ટ નિફ્ટીમાં અત્યારે 100 પોઈન્ટ જેટલી તેજી જોવા મળી રહી છે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે ગ્લોબલ બજારથી ક્યુઝ છે કે જે આપણે ખાસ કરીને આજે ફોકસ પર રાખીશું. ધવલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ આપણે જેમ સમજવાનો પ્રયત્ન કર્યો કે ઘણું બધું હલચલ આપણને હાલ જોવા મળ્યું છે ગ્લોબલ બજારમાં. પરંતુ જેમ આપણે વાત કરી ધવલે કે અત્યારે હવે સ્વાભાવિક છે કે મંથલી એક્સપાયરી છે, એટલે કે FIDIમાં પણ એક એક્શન જોવા મળતી હોય છે. તો હવે FIDIને આપણે આંકડા સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં તમે નજર કરો તો બુધવારે અને ગુરુવારે તેઓ ધીરે ધીરે પોઝિટિવ થયા હતા, પરંતુ શુક્રવારના રોજ તેઓ થોડીક કેસમાં વેચવાલી ફરીથી તેઓ કરી ગયા. 1700 કરોડની એમની દ્વારા કેસમાં વેચવાલી કરવામાં આવી. પરંતુ સામે જો તમે નજર કરો DI તો DI 3100 કરોડની પોઝિટિવ ખરીદારી કરી ગયા છે, એટલે કે ત્યાં એક તેઓ ડિફેન્ડ કર્યું છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ ઉપર નજર કરો તો 822 કરોડની એમને દ્વારા વેચવાલી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને નિફ્ટી 228 કરોડ તેઓને વેચી ગયા છે. સામે તમે જોશો તો એમાં બેંક નિફ્ટી એમાં પણ તમે જોશો તો ઓલમોસ્ટ 341 કરોડની વેચવાલી કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ આંકડો ફ્લેટ છે, પરંતુ મિડકેપમાં તમે જો આખું અઠવાડિયું તેઓ વેચીને જ ગયા છે. એટલે કે ધીરે ધીરે તેઓ મિડકેપમાં નફા વસૂલી એટલે કે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. પરંતુ આ આંકડો થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. 16,732 કરોડના ઓપ્શન ખરીદીને ગયા છે, જે પોઝિટિવ છે. શા માટે પોઝિટિવ કહી રહ્યો છું?
કારણ કે તમે જો જ્યારે પણ ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચી રહ્યા છે, મતલબ કે તેઓ પોઝિશનલી થોડા નેગેટિવ છે, પરંતુ ઓપ્શન ખરીદી ગયા છે, મતલબ કે તેઓ શોર્ટ ટર્મમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. અને આંકડો પણ જો તમે કમ્પેર કરો તો 822 કરોડ અને અહીંયા સામે 16,000 કરોડ, એટલે કે જે હેઝિંગ તેઓ કર્યું છે અહીંયા વેચવા માટે એક ઘણો આંકડો નાનો છે. જ્યારે તેઓ ઓપ્શનમાં તમે જોશો તો આંકડો ઘણો મોટો છે. તો અહીંયા સેગમેન્ટ વાઇઝ નજર કરીએ, નિફ્ટી, બેંક નિફ્ટી, આવો નેક્સ્ટ લઈને આવો FIDI2. એમાં તમે નજર કરશો તો આપણને જે એક્શન જોવા મળી રહી છે ટોટલ 16,732 કરોડનો આંકડો છે. એમાંય તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ તેઓ નિફ્ટીમાં ખરીદીને ગયા છે. 16,000ની સામે તમે જો 18,000 કરોડનું તેઓ નિફ્ટીમાં ખરીદીને ગયા છે, મતલબ કે તેઓ ઘણા પોઝિટિવ. આ આંકડા પરથી જે રીતે પોઝિશન જો જોવા મળી શકે આજે, તો ચાન્સીસ રહેશે કે માર્કેટમાં આજે બેંક નિફ્ટી કરતાં નિફ્ટી વધારે એક કમબેક અને સારી એવી મજબૂતી આપી શકે છે. નીચેની તરફ તમે જો તો તેઓ બેંક નિફ્ટીમાં વેચવાલી કરી રહ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ તેઓ વેચ્યા, ઇન્ડેક્સ ઓપ્શન પણ તેઓ વેચ્યા છે, બંનેમાં નેગેટિવ છે. પરંતુ જો તમે નજર કરો નિફ્ટીમાં તેઓ 800 કરોડ માત્ર વેચી છે ફ્યુચર્સ, પરંતુ તમે ખરીદારી જો 18,000 કરોડની એમની જોવા મળી રહી છે. બીજી બાજુ તમે નજર કરો તો મિડ કેપ સિલેક્ટમાં પણ તેઓ હેજ કરીને અહીંથી ગયા છે, કારણ કે તેઓ સતત વેચવાલી બાદ અહીંયા પણ એક આંકડો છે 347 કરોડનો, એટલે કે અહીંયા મિક્સ પરફોર્મન્સ છે મિડ કેપમાં. પરંતુ ઓવરઓલ આજે કોઈ હાઇલાઇટ જો થાય તેજીમાં તો ચાન્સીસ રહેશે કે નિફ્ટીમાં આપણને એક સારી એવું કમબેક જોવા મળશે. બીજી તરફ તમે જુઓ તો ઇન્ડિયા વિક્સ અહીંયા પણ સ્પાઇક જોવા મળ્યો. શુક્રવારના રોજ તમે જો 12.5% જમ્પ અને 14% નજીક ફરીથી ઇન્ડિયા વિક્સ જઈ રહ્યો. સ્વાભાવિક છે કે ધીરે ધીરે જો 15ની ઉપર જશે તો માર્કેટમાં એક વોલેટિલિટી પણ આપણને વધતી જોવા મળી શકે છે. તો ક્લિયર, ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે FI અને DI ના આંકડા. જે ઓવરઓલ સૂચન તો એ જ કરી રહ્યા છે કે એમના તરફથી જે આંકડો છે કેશમાં હજુ પણ તેઓ એક અનિશ્ચિત નિર્ણય છે, કારણ કે તમે જો ક્યારેક ખરીદારી ક્યારેક વેચવાની, પરંતુ ઓવરઓલ નેગેટિવ જ જોવા મળતા હોય છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શનમાં તમે જો ત્યાં પણ ક્યારેક 1-2 દિવસ આવે છે કે બંને તમે જોશો પોઝિટિવ છે, બાકી હેઝિંગ કરીને જતા હોય છે. કોઈ પણ એક સાઈડ તેઓ ફૂલ્લી પોઝિટિવ નથી. એટલે એઝ ઓફ નાવ આપણે FI અને DI ને એટલા કોઈ સ્ટ્રોંગ મજબૂતીવાળા આંકડા તો ના જ માનવા જોઈએ. હજુ પણ થોડું સાઇન તો નેગેટિવ છે. હા, જરૂરથી એ વસ્તુ છે કે ઓપ્શનમાં તેઓ ખરીદીને ગયા છે, અને એમાં પણ ખાસ કરીને નિફ્ટીમાં. તો ઓવરઓલ આપણે જો આજે ક્યાંક માર્કેટમાં તેજી આવે ટકે તો આપણે વધારે ફોકસ નિફ્ટી તરફ ચાન્સીસ વધારે રહી શકે છે કે ત્યાં એક વધારે મજબૂતી પકડાઈ રહી શકે છે. ક્લિયર, આ વાત થઈ કે આપણે FI DI ઇન્ડેક્સ સમજવાનો પ્રયત્ન કરીએ, ગ્લોબલ બજાર પણ સમજવાનો કરીએ. તો આવો એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ જાણીશું કે આજના દિવસે વોચલિસ્ટમાં કયા સ્ટોક એડ કરવા. સાથે આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ વાત કરીશું કે આજે કયા કયા સ્ટોક છે કે જેમાં આજે આપણે ખરીદીનો મોકો શોધવો જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક તો વાત કરી લીધી કે આજે કઈ રીતે આપણને એક્શન જોવા મળી શકે છે, પરંતુ હવે વાત કરીએ કે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે કયા કયા સ્ટોક છે કે જે તમારા વોચલિસ્ટમાં આજે હોવા જરૂરી છે. તો સૌથી પહેલાં જો હું વાત કરવા માંગીશ વોચલિસ્ટમાં તો તમારા કોટક મહિન્દ્રા બેંક, કારણ કે આપણે છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા વેઇટ કરી રહ્યા હતા. ફાઇનલી સમાચાર અહીંયા આવી ગયા છે કે બોર્ડે સ્ટોક વિભાજન એટલે કે સ્ટોક સ્પ્લિટ માટે મંજૂરી આપી દીધી છે. એક શેરને એથી 5 શેરમાં વિભાજિત કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમારે ફોકસ ખાસ કરીને એથી હોવું જોઈએ. બીજી તરફ તમે નજર કરો તો આપણે સ્ટોકમાં આપણને અહીંયા જે મંજૂરી જોવા મળી, એટલે સ્વાભાવિક છે કે એક્શન પણ જોવા મળવાનું છે. લુપિન અહીંયા પણ તમે જોવા, એટલે કે આજે ઓવરઓલ ફાર્મા સ્ટોક છે જ્યાં એક એક્શન પોસિબલ છે, કારણ કે લુપિનમાં સમાચાર એવા છે કે અહીંયા US FDA તરફથી અમને કંપનીને ગોવાના યુનિટમાં 7 ઓબ્ઝર્વેશન મળ્યા છે. 10 થી 21 નવેમ્બરના રોજ અહીંયા જે તપાસ કરવામાં આવી હતી અને એમાં ટોટલ આ તપાસ દરમિયાન આ 7 ઓબ્ઝર્વેશન મળ્યા છે. એટલે લુપિન આજના દિવસે એક્શનમાં રહેશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અહીંયા ફોકસ પર રહેશે, કારણ કે કંપનીને 26 ડિસેમ્બરથી સેન્સેક્સમાંથી બહાર નીકાળવામાં આવશે અને સામે આપણને ખ્યાલ છે કે નીકળશે એટલે બીજા કોઈકની એન્ટ્રી થશે. એટલે બંને સ્ટોક છે કે જે ઓવરઓલ આપણને શું કહેવાય ફોકસમાં ખાસ કરીને રહેશે. અને સામે બીજો સ્ટોક છે એ છે ઇન્ટરગ્લોબ એવિએશન કે જેની એન્ટ્રી થવાની છે. એટલે 2 સ્ટોક છે સેન્સેક્સમાં જે આપણને એક્સમાં જોવા મળશે. એક છે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જેની એક્ઝિટ થશે, અને ઇન્ટરગ્લોબ એવિએશન કે જેની એન્ટ્રી થવાની છે. એટલે આ બંને સ્ટોક તમારા વોચલિસ્ટમાં ખાસ કરીને હોવા જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ટાટા પાવર, અહીંયા પણ કંપનીને તમે જો તો DRUK એટલે કે ટ્રક ગ્રીન પાવર સાથે અહીંયાથી તેઓ એક કોમર્શિયલ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. અને પર્પસ મેઇન કરીને જે ભૂતાનમાં 1125 મેગાવોલ્ટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને અમલમાં લાવવાનો છે. કુલ રૂપિયા 13,100 કરોડનું અહીંથી જે એમને જે રોકાણ પણ કરવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે મોટો અહીંયાથી સમાચાર છે. એક્શન પણ એ જ રીતે આપણને જોવા મળી શકે છે. HAL અહીંયા પણ ખાસ કરીને રહેશે ફોકસ, કારણ કે ભારતનું જે તેજસ ફાઇટર જેટ જે દુબઈ એર શોમાં જે ક્રેશ થયું છે, એટલે સ્વાભાવિક છે કે એના બાદ અહીંયા પણ એક એક્શન જોવા મળી શકે છે.
ટાટા કેમિકલ્સ આ વોચ લિસ્ટમાં તમારે જરૂરથી હોવું જોઈએ. કંપનીએ એક્સપેન્શન માટે ₹910 કરોડના 2 પ્લાન્ટને મંજૂરી આપી છે. એક મીઠાપુર પ્લાન્ટમાં સોડા એસનું ઉત્પાદન કરવા માટે 135 કરોડનું રોકાણ કરશે અને બીજો જે છે તમિલનાડુ પ્લાન્ટમાં વાર્ષિક 50 કિલો ટનનો વધારો કરવા માટે 775 કરોડનું રોકાણ કરશે. એટલે અહીંયા પણ બિઝનેસ એક્સપાન્શનને લઈને સમાચાર છે. અહીંયા પણ તમારે ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ. એક્શન જોવા મળશે. RVNL કંપનીને નોર્ધન રેલવે ડેવલપમેન્ટ તરફથી એક ઓર્ડર મળ્યો છે. ઓર્ડરની કુલ વેલ્યુ ₹181 કરોડ છે. એટલે અહીંયા પણ તમારે ફોકસ હોવું જોઈએ. નેટકો ફાર્મા અહીંયા પણ બીજો સ્ટોક છે USFDA તરફથી જેમણે અહીંયાથી ઓબ્ઝર્વેશન મળ્યા છે. કંપનીના જે મનાલી યુનિટમાં 7 ઓબ્ઝર્વેશન અહીંયાથી જોવા મળે છે. એટલે અહીંયા પણ સ્વાભાવિક છે કે એક્શન જરૂરથી જોવા મળી શકે છે. HG ઇન્ફ્રા કંપનીને થાણેમાં 20.5 કિલોમીટર ઇન્ટિગલ રિંગ મેટ્રો પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે. અને ઓર્ડરની ટોટલ જે વેલ્યુ જે છે 1415 કરોડ જોવા મળી રહી છે. અને કંપની કલ્પતરુ પ્રોજેક્ટ સાથે જોઈન્ટ વેન્ચર સાઇન કર્યા છે. જોઈન્ટ વેન્ચરમાં કલ્પતરુનો 60% અને HG ઇન્ફ્રાનો 40% હિસ્સો રહેવાનો છે. એટલે સ્વાભાવિક છે કે HG ઇન્ફ્રા એક મલ્ટિપલ સમાચાર છે. અહીંયા પણ એક એક્શન જોવા મળવાની છે. શિલ્પા મેડિકલ થર્ડ સ્ટોક કે જ્યારે USFDA તરફથી ઓબ્ઝર્વેશન મળ્યા છે. કંપનીના તેલંગાણા યુનિટમાં 8 ઓબ્ઝર્વેશન મળ્યા છે. 11 થી 21 નવેમ્બર સુધી પ્લાનની તપાસ કરવામાં આવી હતી અને એ દરમિયાન આ ઓર્ડર અહીંયાથી આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક એક્શન જોવા મળશે. આજે ઓવરઓલ એવિએશન સ્ટોક ફોકસ પર રહેશે કારણ કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે તેમના તરફથી 2029 સુધીમાં એરસ્પેસ કેપેસિટી છે એને વધારવા માટે 15,000 થી 17,000 કરોડનું રોકાણ કરવામાં આવવાની છે. અને જેનો હેતુ 2029 સુધીમાં એર સ્પેસમાં કેપેસિટી વધારવા સાથે 65 ATC ટાવર્સને પણ તેઓ આધુનિક બનાવવાનો છે. અને ઇન્વેસ્ટમેન્ટનો જે 60% હિસ્સો સિવિલ કામમાં અને 40% હિસ્સો ટેકનોલોજીમાં ઉપયોગ કરવાનો છે. એટલે આ બધા સમાચાર છે કે જે તમારે ખાસ કરીને આજે વોચલિસ્ટમાં હોવો જોઈએ કે જેના કારણે બધા સ્ટોક છે કે જે એક એક્શનમાં આપણને જોવા મળવાના છે. તો ઓવરઓલ બધા સ્ટોક તમારા વોચલિસ્ટમાં આપણે જરૂરથી હોવા જોઈએ. હવે વાત કરીએ આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર. તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં હું આપણા માટે લઈને આવ્યો છું એ છે એપેક્સ ફ્રોઝન ફૂડ. આ સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ કારણ કે આ સ્ટોક મેં પસંદ કર્યો છે ઘણા બધા કારણ છે. તમારા સ્ક્રીન ઉપર જે ચાર્ટ છે વીકલી ચાર્ટ છે. હવે વીકલી ચાર્ટમાં તમે સૌથી પહેલાં જુઓ તો 3 વર્ષ 2022 મિડ વર્ષથી તમે જોશો મીડિયરથી આ કપ એન્ડ હેન્ડલ પેટર્ન મળ્યું છે જે આપણે ઓલરેડી ડ્રો કરેલી છે. કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ મળ્યું છે. શુક્રવારના રોજ જે કેન્ડલ ક્લોઝ થયું સાપ્તાહિક એમાં બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને 2 અઠવાડિયેથી વોલ્યુમ સાથે ખરીદારી જોવા મળી રહી છે. વીકલી ચાર્ટમાં પણ તમે જુઓ તો રેઝિસ્ટન્સની જે ટ્રેન્ડ લાઇન જે ઓલરેડી આપણે જે ડ્રો કરેલી છે એને પણ ઉપર તમને બ્રેકઆઉટ મળ્યું છે. એટલે કે મલ્ટિપલ કારણ મલ્ટિપલ કન્ફર્મેશન અને તમે જો 3 વર્ષનું બ્રેકઆઉટ છે એટલે સ્વાભાવિક છે કે સારી એવી તેજી આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલા માટે જો વાત કરીએ ટાર્ગેટની તો ટાર્ગેટ તરીકે આપણે 365 અને 425 આ 2 લેવલ છે કે જે આપણને જોવા મળી શકે છે અને નીચે સપોર્ટ તરીકે આપણે ₹300 રાખીશું. એટલે કે 2 આપણે ટાર્ગેટ નીચે સપોર્ટ એટલે રિસ્ક રિવોર્ડ પણ ઘણા મેચ થઈ રહ્યા છે એપેક્સ ફ્રોઝન ફૂડ કે જે આજે બમ્પર સ્ટોક તરીકે આપણે ખાસ કરીને ફોકસ પર રાખવો જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક વોચલિસ્ટ શું રાખવું, ઇન્ડેક્સ સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા તમારે લેવલ ફોકસ કરીશું. હવે આવો નજર કરીએ માર્કેટ ઓપનિંગ થવાની ઓલમોસ્ટ હવે તૈયારી થશે. સૌથી પહેલાં ક્રૂડ ઓઇલના આંકડા આવશે એ બાદ માર્કેટ સેટલ થશે કે બધા ઉપર આપણે ધીરે ધીરે નજર કરીશું. પરંતુ જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી સ્ટોક સ્પેસિફિક તો કોટક મહિન્દ્રા બેંક એક વખત કોટક મહિન્દ્રા બેંકના આપણે લઈને આવો સમાચાર અને આપણે ત્યાં શું તમને એક વખત ચાર્ટ પણ તમને કહી દઉં કે કયા લેવલ છે કે જે મહત્ત્વના આપણને જોવા મળી શકે છે. ₹2087 ઉપર આપણને કોટક મહિન્દ્રા બેંકનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. હવે આપણે ઉપરની તરફ જો જોઈએ ને તો 2120 કે જે છેલ્લા 10 ટ્રેડિંગ સેશનથી એને ઉપર નથી નીકળી રહ્યો. તમે જો એની ઉપર તેઓ જાય છે ને તરત ઉપલા સરથી વેચવાલી આવે છે. એટલા માટે 2120નું લેવલ ઘણું મહત્વનું રહેશે આજે કોટક મહિન્દ્રા બેંકમાં. જો એ ક્રોસ થાય છે તો પછી આગળ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ નીચેની તરફ જો સપોર્ટ તરીકે જોઈએ તો 2060 એ પણ ઘણું મહત્વનું લેવલ છે. 2060 જો એથી ટકે તો આપણને કોટક મહિન્દ્રામાં કોઈ વાંધો નથી. પરંતુ જો એ નીચે જાય છે તો થોડુંક અહીંથી દબાણ આવી શકે છે. ઉપરની તરફ નવી તેજી માટે 2120 આ લેવલ છે કે જે ક્રોસ થાય તો આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે કોટક મહિન્દ્રા બેંક. જરૂરથી અહીંયા એક્શન જોવા મળવાનું છે. આવો નજર કરીએ સોના ચાંદી ઉપર. સૌથી પહેલાં સોનું ₹1200 ઘટાડો. 10 ગ્રામ સોનામાં તમે જો ₹1200 ઘટાડો ₹1,22,675 ઉપર આપણને આજે ઓપનિંગ બાદ કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે નજર કરો સિલ્વર તો સિલ્વરમાં પણ 1300 પોઈન્ટનો 1 કિલો ચાંદીના ભાવમાં ₹1300 ઘટાડો જોવા મળે છે. 0.5% વેચોલી આપણને સિલ્વરમાં પણ જોવા મળી રહી છે. ₹1,55,860 ઉપર હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે સોનું ચાંદી બંને અહીંયા એક એક્શનમાં જોવા મળવાનું છે.
ક્રૂડ ઓઇલ તમે નજર કરો તો ક્રૂડ ઓઇલમાં પણ આપણે એક એક્શન જોવા મળી છે. હાલ આપણે નજર કરીએ તો ક્રૂડ ઓઇલમાં આપણને જોવા મળી રહ્યું છે 5,189 રૂપિયા ઉપર મામૂલી ઘટાડો છે 0.15%નો, એટલે અહીંયા પણ નેગેટિવ ઓપનિંગ જોવા મળી રહી છે. બીજી બાજુ આપણે નજર કરીએ નેચરલ ગેસ, તો નેચરલ ગેસમાં પણ તમે જુઓ તો ત્યાં પણ એક એક્શન જોવા મળી રહી છે. હાલ 398 રૂપિયા ઉપર આપણને કારોબાર છે અને ત્યાં 0.4%નો ઘટાડો છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક મોટું પેઇન જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ નોન એગ્રી દરેક તમે જોશો સોનું, ચાંદી સામે તમે જો ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ ચારેયમાં આજે ભારે ઘટાડા સાથે આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. તો ક્લિયર, આ બધા સેન્ટિમેન્ટ છે જેની ઉપર ફોકસ કરીશું. આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ આપણે વાર્તાલાપ આગળ કરીશું. આપણે સ્ટોકમાં વાત કરીએ હતી કોટક મહિન્દ્રા બેંક લુપિન, કારણ કે લુપિનમાં હવે સમાચાર જે ઓબ્ઝર્વેશન મળ્યા છે એટલે સ્વાભાવિક છે કે વન ટાઈમ આપણે જોવા જઈએ તો નેગેટિવ સમાચાર અને ગણવા જોઈએ. તો લુપિનમાં આપણે જોઈએ તો આપણને એક્શનમાં એક વખત ચાર્ટ ઉપર નજર કરી લઈએ. છેલ્લા તમે 5 ટ્રેડિંગ સેશનથી જોશો ને લુપિનમાં નેગેટિવ કેન્ડલ બની રહી છે. 5 ટ્રેડિંગ સેશનથી નેગેટિવ કેન્ડલ બનવી, હવે આજે ઓલરેડી સમાચાર છે એટલે સ્વાભાવિક છે કે જો નેગેટિવ કેન્ડલ ક્લોઝ થાય છે નીચેની તરફ તો ડાયરેક્ટ આપણો સપોર્ટ આપણે જોવા મળે તે 1960 રૂપિયા ઉપર જોવા મળે છે. એટલે કે 1960 આવા લેવલ છે કે ત્યાં એક વખત આપણે નજર હોવી જોઈએ કે જો ત્યાંથી બાઉન્સ બેક આવે તો પછી આપણે વ્યૂ પોઝિટિવ બનાવવું જોઈએ. અદરવાઇઝ જે રીતના સમાચાર છે, 7 ઓબ્ઝર્વેશન એમના મળે છે ગોવા યુનિટમાં, એટલે સ્વાભાવિક છે કે આપણને એક પેઇન અહીંયા જરૂરથી જોવા મળી શકે છે. એટલે લુપિન અહીંયા પણ આપણે ખાસ કરીને લેવલ સ્પેસિફિક ફોકસ કરી શકાય. બીજું તમે નજર કરો તો લુપિન બાદ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ આપણને ખ્યાલ છે સતત ઘટી રહ્યો છે સ્ટોક, અને આપણે જોઈએ તો ઓવરઓલ રિટર્નમાં પણ આપણને ખાસું ડાઉન સાઇડ જોવા મળ્યું છે. ચાર્ટ ઉપર જોઈએ તો શુક્રવારના રોજ થોડુંક બાઉન્સ બેક આપણને જોવા મળ્યું હતું, પરંતુ તમે ચાર્ટ ઉપર જોશો ને, જો શુક્રવારનું આપણે ગ્રીન કેન્ડલ બાદ કરીએ તેની પહેલાં 8 કેન્ડલ હતી જે નેગેટિવ બની હતી, અને તમે જુઓ તો સતત લો બનાવી રહ્યો એના કારણે તમે સતત લોના કારણે તમે નીચે આવી ગયા છો. અને હવે તમે જોશો ને 350, જો આજે કોઈ કારણોસર નેગેટિવ કેન્ડલ બને છે, શુક્રવારનો લો તમે બ્રેક કરો છો તો નીચેની તરફ 350નું ઘણું મહત્ત્વનું છે. 350નું લેવલ જો સપોર્ટ તરીકે આવવું જોઈએ, ના આવે તો પછી વધારે સમજજો કે આપણને એથી પેઇન જોવા મળી શકે છે. નીચે 320 તરફ પણ લેવલ જતાં જોવા મળી શકે છે. ઉપરની તરફ હવે સ્વાભાવિક છે કે તેજી જો આવે તો સૌથી પહેલાં આપણે 380નું લેવલ એક ક્રોસ થવું જરૂરી છે. એ ક્રોસ થશે ને તો ગેપ છે ઓલરેડી, અને ગેપ છે ઉપરની તરફ 389 390 કે જે ગેપ પૂરો થતો જોવા મળી શકે છે. એટલે એક ઓર આ સેન્ટિમેન્ટ જે છે એ સમાચાર છે, એટલે સ્વાભાવિક છે કે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અહીંયા આપણે ખાસ કરીને ફોકસ પર રાખીશું. પરંતુ બીજી બાજુ તમે નજર કરો તો ઇન્ટરગ્લોબ એવિએશન કે જેની એન્ટ્રી થવાની છે સેન્સેક્સમાં, તો એક વખત એના ઉપર નજર કરીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન એક રેન્જ બાઉન્ડ છે, પરંતુ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી અહીંયા પણ તમે જો પોઝિટિવ કેન્ડલ, હાયર હાઈ લો ફોર્મેશન બન્યું છે. ઉપરની તરફ આપણે જોઈશું તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં છેલ્લા 3 મહિનાનો ચાર્ટ જો ડેલી ચાર્ટમાં, તેમાં આપણને ઉપરની તરફ 6000નું લેવલ છે જે ક્રોસ નથી થઈ શક્યું. 5950 જેવું જાય છે માર્કેટ કે ત્યાંથી તમે જુઓ તો એક વેચવાલી આવે છે, અને 5950 તમે તરત નીચે આવી જાઓ છો, અને નીચેની તરફ 5500 કે જ્યાંથી સ્ટ્રોંગ સપોર્ટ મળે છે. એટલે 5500 અને ઉપરની તરફ 6000, આ 500 અંકની રેન્જ છે ઇન્ટરગ્લોબ એવિએશનમાં કે જેની ઉપર યા નીચે માર્કેટ નથી જતું. આવા સેન્સેક્સમાં એન્ટ્રી થવાની છે. બીજી બાજુ તમે જો એવિએશનને લઈને પણ સમાચાર છે કે સરકાર રોકાણ કરવાની છે, એટલે સ્ટોક માટે પોઝિટિવ સમાચાર છે. હવે જોવાનું રહેશે કે આજે જો તેજી આવે છે તો 6000ની પહેલ જોવા મળે છે કે નહીં. જો એ પહેલ જોવા મળે, ત્યાં ટકે છે, તો પછી આપણને એક ઉપરની સાઈડ એક અપસાઇડ જોવા મળી શકે. અધરવાઇઝ આ જ રેન્જ બાઉન્ડ છે કે જે આપણને જોવા મળી શકે છે 500 અંકની રેન્જમાં એક માર્કેટ જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે ઇન્ટરગ્લોબ એવિએશન કે જ્યાં આપણું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તો ટાટા પાવર. અહીંયા પણ સમાચાર છે કે કંપનીએ જે કરાર કર્યા છે એટલે અહીંયા પણ આપણને એક એક્શન જરૂરીથી જોવા મળશે. સમાચાર તો પોઝિટિવ છે. હવે સ્ટોક ઉપર તમે નજર કરો તો અહીંયા એક ડાઉનસાઇડ આપણને ઓલરેડી જોવા મળી છે. મહત્ત્વના સપોર્ટ ઉપર છે 384. તમે જોશો ને ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં સ્ટોકે ઓલમોસ્ટ 7 થી 8 વખત 384 ઉપર સપોર્ટ લીધો છે. હવે આજે સમાચાર સારા છે, તો લેટ્સ ઓફ 384ને જે ક્લોઝિંગ છે 387નું, 384થી જો આપણને બાઉન્સ બેક મળે છે તો ઉપરની તરફ એક વખત 300 ને નજર કરો તો 396નું લેવલ છે કે જે ક્રોસ થવું જોઈએ. 395થી 400, કારણ કે છેલ્લા 3 થી 4 વખત તમે જોશો ને 2 અઠવાડિયામાં ત્યાંથી જ નીચે આવે છે 395થી 400નું લેવલ. એટલા માટે આ લેવલ ક્રોસ થવું જરૂરી છે. એ ક્રોસ થાય છે તો પછી આપણને એક 420 તરફની આપણને એક પહેલ જોવા મળી શકે છે. ક્લિયર, તો આ બધા સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. માર્કેટ પણ તમે જો પ્રી ઓપનિંગના આંકડા સેટલ થવાની તૈયારી છે, એની ઉપર પણ જઈશું. પરંતુ આપણી સાથે જસ્ટ મની કરતી આપણી સાથે યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે. તેમની સાથે જઈએ. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ ગયા સપ્તાહે નો ડાઉટ શુક્રવારે નફા વસૂલી આવી, પરંતુ પોઝિટિવ કેન્ડલ સાથે ક્લોઝ થયા.
ગિફ્ટ નિફ્ટી આજે મજબૂત ઓપનિંગના સંકેત છે. એટલે કે હવે આવતીકાલે મંથલી એક્સપાયરી પણ છે એટલે સ્વાભાવિક છે કે એક્શન આજે પણ સંભવ છે, એક્શન આવતીકાલે પણ સંભવ છે. હવે આપણે જોઈએ તો વોલેટિલિટી ઇન્ડેક્સ એટલે કે ઇન્ડિયા વિક્સ ત્યાં પણ એક જમ્પ જોવા મળ્યો, તો 12% વધારો જોવા મળે છે, 14% નજીક ઇન્ડિયા વિક્સ પણ પહોંચી ગયો છે. તો ઓવરઓલ સેન્ટિમેન્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, પોઝિટિવ નેગેટિવ કઈ રીતે આપણે નજર રાખીશું માર્કેટ ઉપર, અને આવતીકાલની એક્સપાયરી છે તેને લઈને તમારા શું વ્યૂ છે સર? યોમિક, જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર ખાસું એવું આપણને ઉપરના લેવલથી વેચવાલી જોવા મળી હતી, પરંતુ ઓવરઓલ લાસ્ટ સપ્તાહમાં આપણે તેજી જોઈ હતી અને બેંક નિફ્ટીમાં નવા ઓલ ટાઈમ હાઈ ફોર્મ થતા જોયા હતા. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આપણા ઓલ ટાઈમ હાઈની એકદમ નજીક જ હતા અને ત્યાંથી થોડું વેચવાલી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે આ રીતના લોંગ ટર્મના જે રેઝિસ્ટન્સ હોય છે, જેમ કે પ્રીવિયસલી 2024માં ઓક્ટોબર મહિનામાં આપણે નવા હાઈ બનાવ્યા હતા નિફ્ટીમાં અને ત્યાંથી એક વેચવાલી જોઈ હતી. તો ઓલમોસ્ટ 13 મહિના પછી આપણે લેવલ્સને રીટેસ્ટ કરવા જઈ રહ્યા છે, એટલે એક સ્વાભાવિક છે કે થોડું ઘણું સેલિંગ એ ડેફિનેટલી આ લેવલ્સ પર જોવા મળતું હોય છે. સો ગોઈંગ ફોરવર્ડ નિફ્ટી ઇન્ડેક્સમાં 26,250-300 આ એક બેન્ડ છે 50 પોઈન્ટનો. મને એવું લાગી રહ્યું છે કે થોડું વેચવાલી આપણને આ લેવલ્સ પર જોવા મળી શકે છે, જેમ કે લાસ્ટ વીકમાં જોવા મળી હતી. હવે ધ્યાન એ રાખવાનું છે કે નીચેમાં સપોર્ટ લેવલ્સ કયા ધ્યાનમાં રાખવાના છે. તો 26,100 અને 26,050 આપણે ઘણીવાર ડિસ્કસ કર્યું છે કે આ લેવલ્સ બ્રેકઆઉટ થાય પછી એક મોમેન્ટમ જોવા મળશે, એ લાસ્ટ વીકમાં જોવા મળ્યું. તો મને લાગી રહ્યું છે કે નીચેમાં 26,050, 26,100 આ એક ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. 50 પોઈન્ટનો બેન્ડને આપણે જોઈએ તો આ એક લેવલ્સ છે કે ધ્યાનમાં રાખવો જોઈએ. આ લેવલ્સ પર મને લાગી રહ્યું છે કે નીચેના લેવલ્સથી બાઇંગ આવી શકે છે, તો ઘટાડે બાયની સલાહ બની રહે છે. પરંતુ ઉપરમાં જે 26,300નો એક લેવલ છે, મને લાગે છે કે થોડું હર્ડલ રહી શકે છે. એકવાર 26,300ના લેવલ્સના પ્રોપર બ્રેકઆઉટ આપણને જોવા મળે છે તો ઉપરમાં મને લાગે છે કે 250 થી 300 પોઈન્ટનો મોમેન્ટમ બહુ સ્ટ્રોંગલી જોવા મળશે. એટલે કે 26,500 અને 26,600 સુધીના મૂવ આપણને જોવા મળી શકે છે, નવા ઓલ ટાઈમ હાઈ જોવા મળી શકે છે. તો લાસ્ટ વીકની અંદર માર્કેટ બ્રેક ક્યાંક ને ક્યાંક છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં નેગેટિવ જોવા મળી હતી અને ફ્રાઈડે આપણને એક સેલ ઓફ જોવા મળ્યો હતો, પરંતુ ઓવરઓલ સેન્ટિમેન્ટ મને લાગી રહ્યું છે બાય એન્ડ ડિપ્સનો રાખવો જોઈએ. ઓકે, તો ઓવરઓલ સેન્ટિમેન્ટ છે જે હાલ બાય એન્ડ ડીપના જોવા મળી રહ્યા છે, એટલે કે વ્યૂ ઓવરઓલ હાલ માર્કેટમાં પોઝિટિવ જ રાખીશું. માર્કેટ તમે નજર કરો સેટલ થઈ ગયા છે. નિફ્ટી 54 પોઈન્ટના મજબૂતી સાથે 26,122 ઉપર મજબૂતી સાથે ઓપનિંગ થયો છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો એક્ઝેક્ટ 59,000ની નજીક, જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી હતી, 59,000ની નજીક જો અહીંયાથી ઓપનિંગ થાય છે પછી મેક ઓર બ્રેક લેવલ આજના દિવસે કોઈ રહેશે બેંક નિફ્ટીમાં, તે છે 59,000નું લેવલ અને એક્ઝેક્ટ ત્યાં ઓપનિંગ થાય છે. હવે સ્વાભાવિક છે કે ઓપનિંગ બાદ ઘણો ઇન્ટરેસ્ટિંગ આજે આપણને કારોબાર જોવા મળવાનો છે. બીજી તરફ તમે નજર કરો મિડ કેપ સ્મોલ કેપ, ત્યાં પણ મામૂલી મજબૂતી સાથે મિડ કેપ 100 પ્લસ 0.10% અને સ્મોલ કેપ 100 પ્લસ 0.15%ની મજબૂતી સાથે એક ઓપનિંગ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ તમે નજર કરો સ્ટોક સ્પેસિફિક પણ આજે આપણને એક્શનમાં જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં તમે જો એઝ ઓફ નાવ મારુતિ, ટાટા કન્ઝ્યુમર, મેક્સ હેલ્થકેર, ઇન્ડિગો, મહિન્દ્રા આ બધા સ્ટોક છે જે મજબૂતી સાથે ઓપનિંગ છે. કમજોરીમાં તમે જોશો તો ત્યાં પણ આપણને અમુક છે સેન્ટિમેન્ટ જેવા કે જીઓ ફાઇનાન્શિયલ છે, એટર્નલ છે, BL છે, બધામાં એક વેચવાલી સાથે પ્રી ઓપનિંગ આંકડો સેટલ થતો જોવા મળી રહ્યો છે. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક પિક જાણી લઈએ કે હવે આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? યોમિક, સૌથી પહેલી પસંદગી છે લાસ્ટ વીક પણ હતી, યુપીએલનું કાઉન્ટર છે. ઘણા સ્ટ્રોંગ Q2ના પરિણામ જોવા મળ્યા હતા અને એક માર્જિનમાં પણ સ્ટ્રોંગલી સુધારો જોવા મળ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલી સ્ટ્રોંગ મોમેન્ટમ જણાઈ રહ્યો છે, સ્ટ્રિફ્ટ જણાઈ રહ્યો છે સ્વિફ્ટની અંદર. અને ટેકનિકલ સ્ટ્રક્ચરમાં જોઈએ છે તો 4 થી 5 મહિનાની કન્સોલિડેશનની રેન્જ યુપીએલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડમાં બ્રેકઆઉટ જોવા મળી હતી 740ની ઉપર. સો બાય એન્ડ ડિપ્સની આપણી રણનીતિ હતી. લાસ્ટ વીકની અંદર આપણે જોયું સ્ટોક થોડો કરેક્શન બતાવી ચૂક્યો છે, ઘણા અટ્રેક્ટિવ લેવલ છે 750 પાસે. મારા હિસાબે આ લેવલ્સ પર બાયની સલાહ બને છે. યુપીએલમાં 715ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક લાગી રહ્યો છે ઉપરમાં 850ના આપણને જોવા મળી શકે છે. સો લગભગ મીડિયમ ટર્મની બેટ છે 2 થી 3 મહિનાના વ્યૂથી. બીજી જે પસંદગી છે મારી M&M ફાઇનાન્સની છે. સ્ટોકની અંદર આપણે જોયું કે એક સ્ટ્રોંગલી મોમેન્ટમ લાસ્ટ વીકની અંદર જોવા મળ્યું છે અને એક બ્રેકઆઉટની સ્ટ્રક્ચરની વાત કરીએ તો લાસ્ટ 1 યરનું ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને કન્સોલિડેશનની રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહી છે 330ના લેવલ પાસે M&M ફાઇનાન્સ, અને એક નેરો કન્સોલિડેશન રેન્જ જોવા મળી હતી લાસ્ટ 1 મહિનાની અંદર અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા છે બિફોર બ્રેકઆઉટ અને બ્રેકઆઉટ ડ્યુરેશનમાં પણ ઘણું સ્ટ્રોંગ પાર્ટિસિપેશન છે. મને લાગી રહ્યું છે કે આ સ્ટોક એક લગભગ તમારી 3 મહિનાની અવધિ છે તો એક સારું પરફોર્મન્સ આપી શકે છે. આ લેવલ્સ પર ખરીદારી કરી શકે છે. 50%નું વેટેજ હમણાં રાખવું જોઈએ.
થોડી ઘણો ઘટાડો આવે છે નીચેમાં 330 થી 325 ની અરાઉન્ડ, તો બાયની સલાહ બને છે, બાકીની ક્વોન્ટિટી એડ કરી શકો છો. અને મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં 304 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક ઉપરમાં 400 સુધીના એક્સપેક્ટેડ છે M&M ફાઇનાન્સ. ઓકે, તો ટોટલ 2 પસંદગી યજ્ઞેશ સર તરફથી બની રહી છે. એક છે UPL અને બીજો છે મેક્સ M&M ફાઇનાન્સ. એટલે કે 2 સ્ટોક છે જે તમારો વોચલિસ્ટમાં છે. ખાસ કરીને હોવું જોઈએ. બંનેના ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપના સ્ક્રીન ઉપર છે. સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો તમારી પાસે સૌથી પહેલાં સ્વાભાવિક છે કે કોટક મહિન્દ્રા બેંક જ મારે લઈને આવવું જોઈએ. કારણ કે વીકેન્ડમાં જે તમે જો ચર્ચા હતી તો સ્ટોક સ્પ્લિટને લઈને હતી. લાસ્ટ 2010માં કરવામાં આવ્યું હતું સ્ટોક સ્પ્લિટ. એ બાદ આજે 15 વર્ષ બાદ કોટક મહિન્દ્રા બેંકે સ્ટોક સ્પ્લિટ કર્યું છે. 1 શેર સાહેબ 5 શેરના અહીંથી વિભાજનની ચર્ચા અહીંથી મંજૂરી બોર્ડ તરફથી મળી ગઈ છે. સ્ટોક તમે નજર કરો તો આજે પોઝિટિવ 5% મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી છે. ઓવરઓલ સર જે સમાચાર છે એ તમને કેવા લાગ્યા છે અને હવે સમાચાર બાદ સ્ટોકમાં કઈ રીતની અહીંયાથી ઇમ્પેક્ટ તમે અહીંયાથી માની રહ્યા છો સર? પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી કોટક બેંક એક વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ બેંક છે અને જે રીતે કોર્પોરેટ એક્શનની અનાઉન્સમેન્ટ છે, એક પોઝિટિવ ઇમ્પેક્ટ મને લાગી રહ્યું છે કંપનીની અંદર, બેંકની અંદર જોવા મળી શકે છે. તો ઓવરઓલ થોડો ટાઈમ લેશે. કોર્પોરેટ એક્શન બાદ પ્રાઇસ વાઇઝ આપણને ઘણીવાર કરેક્શન જોવા મળતા હોય છે, પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર એકવાર સમજી લઈએ તો એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ 2000ના લેવલ્સના બ્રેકઆઉટ બાદ આપણે જોયું હતું અને લગભગ માર્ચ એપ્રિલમાં આ બ્રેકઆઉટ આપણે 2000નો જોયો હતો, 2000ના લેવલ્સથી ઉપર. જ્યારે આપણે જોયું કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ 2250 થી 2300 સુધીનું જોયું અને અત્યારની કન્ડિશનમાં જોઈએ તો સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે 2300 અને નીચેમાં 2000ની રેન્જની વચ્ચે. તો 300 પોઈન્ટમાં લગભગ આપણે જોઈએ છે છેલ્લા 5 થી 6 મહિનામાં કન્સોલિડેશન બતાવી રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે. જે બ્રેકઆઉટ આવે પહેલાંનો એક કન્સોલિડેશન રેન્જ જોવા મળી રહી છે, તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. આ લેવલ્સ પર પોઝિશન એડ કરી શકીએ છીએ. થોડો ઘટાડો એક્સપેક્ટેડ છે કોર્પોરેટ એક્શન બાદ, તો મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ પોઝિશન તમે જ્યારે કોર્પોરેટ એક્શનની અનાઉન્સમેન્ટ થાય છે ત્યારબાદ આપણે આની અંદર એક નવી પોઝિશન, અનધર પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. મને લાગી રહ્યું છે કે લોંગ ટર્મમાં સ્ટોકની અંદર એકવાર 2300નો બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં આપણને 2550 સુધીના લેવલ્સ ઝડપથી જોવા મળી શકે છે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. જ્યાં સુધી 2000ના લેવલ્સની ઉપર સ્ટોક ઇન્ટેક રહે છે, પોઝિટિવ અને બુલિશ સેન્ટિમેન્ટ રાખવો જોઈએ. ઓકે, તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. કોટક મહિન્દ્રા બેંક જે સમાચાર છે બોર્ડ તરફથી જે મંજૂરી આપી દેવામાં આવી છે, એક ઉપર 5 સ્ટોક જે સ્પ્લિટ થવાના છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી વ્યૂ યજ્ઞેશ તરફથી પોઝિટિવ જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક આવો નજર કરી લઈએ કે આજે કઈ રીતે આપણને પ્રી ઓપનિંગમાં સેટલ થયું છે. નિફ્ટી ઓટો ફ્લેટ ટુ પોઝિટિવ છે. નિફ્ટી આઈટી ત્યાં સૌથી વધારે મજબૂતી છે. 0.5% પણ વધારે મજબૂતી આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી છે. નિફ્ટી સરકારી બેંક એટલે કે PSU બેંકમાં તમે જો 5%ની મજબૂતી છે. ફાર્મા તમે જોશો ત્યાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ. FMCGમાં 5%ની મજબૂતી. મેટલમાં 5%ની છે. નેગેટિવ મીડિયા તમે જો તો આપણને નિફ્ટી મીડિયામાં નેગેટિવિટી જોવા મળી છે. નિફ્ટી PSE અહીંયા પણ તમે જો સરકારી સ્ટોકમાં આપણને 5%ની વેચવાલી જોવા મળી છે અને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ 1%ની ભારે વેચવાલી સાથે આપણને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક ભારે ઘટાડો જોવા મળે છે અને એનું કારણ તમે જો HL તમે જો 0.4%નો ઘટાડો જોવા મળ્યો છે. યજ્ઞેશ સર, આપણને ખ્યાલ છે કે દુબઈમાં એર શોમાં જે દુર્ઘટના જે બની છે અને એમાં જે HLનું જે પ્લેન હતું અને એ બાદ તમે જો આજે એક્શન સ્ટોક ઉપર જોવા મળી રહી છે. 0.4%નો ઘટાડો છે. કઈ રીતે સર જોઈશું આ સ્ટોકને આપણે બાય ડીપ તરીકે અહીંથી વ્યૂ રાખવો જોઈએ સર? લાસ્ટ ફ્રાઇડેના સેશનની અંદર ઇન્ડેક્સમાં જોઈએ, ડિફેન્સ ઇન્ડેક્સની વાત કરીએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 8350 અને 8400 પાસે. થર્સડેના સેશનની અંદર આપણને હાયર લેવલ્સ પર 8375ના હાઈ બન્યા હતા અને ત્યાંથી વેચવાલી જોવા મળી અને ફ્રાઇડે એક સેલ ઓફ કન્ટિન્યુ જોવા મળી રહ્યો હતો, ફોલોઅપ સેલિંગ જોવા મળ્યું હતું. ક્યાંક ને ક્યાંક હાયર લેવલ્સ પર ઇન્ડેક્સની અંદર મને લાગી રહ્યું છે કે રેઝિસ્ટન્સ છે, એટલે કે ત્યાંથી થોડું વેચવાલી સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળે. અને HLની અંદર આપણે દુર્ઘટના જોઈ હતી, જે વિમાનની ફાઇટર જેટની થઈ હતી, તો એક નેગેટિવ ન્યૂઝને લીધે ઘણી મોટી ઇમ્પેક્ટ પ્રાઇસમાં આજના સેશનમાં જોવા મળી રહી છે. લેવલ જે ધ્યાનમાં રાખવાના છે 4300ના લેવલ છે. મારા હિસાબે પોઝિશનલ બેસિસ પર અગર 4300ના લેવલ સસ્ટેન કરીએ છીએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશન આ સ્ટોક બતાવી શકે છે. 4300ના લેવલ્સ બ્રેકઆઉટ થાય છે તો ઘટાડો હજુ આગળ વધી શકે છે. તો આ લેવલ્સ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ લેવલ સ્પેસિફિક આપણે અહીંથી ફોકસ કરીશું. ઓપનિંગ તમે જો ઓલમોસ્ટ થઈ ગયું. નિફ્ટી તમે જો 50 અંકની મજબૂતી. બેંક નિફ્ટીમાં પણ એ જ 150 અંકની મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ ત્યાં જો તો ત્યાં પણ જે ઓપનિંગ બાદ હાલ આપણને એ જ પરિસ્થિતિમાં આંકડા જોવા મળી રહ્યા છે. હવે મહત્વનું રહેશે નિફ્ટી માટે 26100 લેવલ કે જે બ્રેક ના થવું જોઈએ અને બેંક નિફ્ટી માટે 59000ની ઉપર કમબેક થવું જરૂરી છે. તો પછી એક આપણને ક્યાંક ને ક્યાંક તેજીનો વ્યૂ જળવાઈ રહે છે. ક્લિયર? તો આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ માર્કેટ ઓપનિંગ થઈ ગયું છે તેની ઉપર પણ નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે.
સો ઓવરઓલ તમે નજર કરો તો આજે આપણને મજબૂતીમાં સૌથી પહેલાં નજર કરીએ સ્ટોક સ્પેસિફિક ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનરમાં, નિફ્ટી આઈટીના ટોપ ગેનરમાં, વિપ્રો સેકન્ડ સ્ટોક આઈટી સ્ટોકમાંથી જે નિફ્ટીના ટોપ ગેનરમાં જોવા મળ્યું છે, ઇન્ડિગો, ઇન્ટેગ્લોબ, એવિએશન, અહીંયા પણ આપણને ખ્યાલ છે સમાચારમાં કે સેન્સેક્સમાં એન્ટ્રી થવાની છે, સ્ટોક સેલિબ્રેશનમાં છે, એચસીએલ ટેક તમે જો મજબૂતીમાં છે, ટેક મહિન્દ્રા બેંક, એટલે કે ટોપ 5 ગેનરમાંથી 4 સ્ટોક આપણને જોવા મળે છે નિફ્ટી આઈટીના. બીજી તરફ તમે નજર કરો તો 24 સ્ટોક વેચવાલીના મૂડમાં છે. સૌથી પહેલો એટર્નલ, અહીંયા 0.5% વેચવાલી, સ્ટોક 300 ની નીચે આવી ગયો. બીએલ અહીંયા પણ વેચવાલી જોવા મળી છે. મહિન્દ્રા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, અહીંયા સેન્સેક્સમાં એન્ટ્રી હતી પરંતુ હવે એક્ઝિટ કરવામાં આવી છે. બીજું તમે જુઓ તો ભારતીય એરટેલ, અહીંયા પણ એક એક્શન જોવા મળી છે. અહીંયા અત્યારે હાલ તમે જો 52 હાઈ બનાવનારા સ્ટોક એક પણ એઝ ઓફ નાવ મિડકેપમાં જોવા નથી મળી રહ્યા. પરંતુ શરૂઆત કરીએ ટોપ ગેનરથી. હવે ઇન્ફોસિસ લઈને આવી સૌથી પહેલાં તમારી પાસે યજ્ઞેશ સર, 2.25% તેજી જોવા મળી રહી છે. હવે આપણને ખ્યાલ છે કે 26 તારીખ જેમ જેમ નજીક આવી રહી છે એટલે અહીંયા બાયબેકનો પણ રિસ્પોન્સ થતો વધારે જોવા મળી શકે છે. હવે કઈ રીતે આપણે જોઈશું? 1576 રૂપિયા ઉપર છે. બાયબેકમાં લાભ લેવા માટે તો તમને ક્વેશ્ચન પૂછીશ કે અહીંથી ખરીદવો જોઈએ કે નહીં, પરંતુ ઓવરઓલ લોંગ ટર્મ માટે પણ વેલ્યુ ક્રિએશન માટે હાલના લેવલે ઓવરઓલ ઇન્ફોસિસ તમને કેવો લાગી રહ્યો છે? અને આના સિવાય બીજો કોઈ સ્ટોક પણ તમને પસંદ હોય નિફ્ટી આઈટીમાં તો એ પણ સર જણાવો. યમિક, જે રીતે બાયબેકના અનાઉન્સમેન્ટ બાદ સ્ટોકની અંદર સ્ટ્રોંગ રિવાઇવલ જોવા મળ્યો છે, એક રિવર્સલના સંકેત પણ કન્ફર્મ જણાઈ રહ્યા છે. શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ છીએ તો 1530 પાસે એક કન્સોલિડેશનની રેન્જ બની હતી અને એની ઉપર આપણે બ્રેકઆઉટ કર્યો છે. આજના સેશનમાં ગેપ અપ સાથે ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા છે. સો બાયબેકમાં મારા હિસાબે પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે, મને લાગે છે કે શોર્ટ ટર્મની અંદર આ સ્ટોકની અંદર એક નીચેથી રિવર્સલ છે તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ જે ઉપરમાં લેવલ ધ્યાનમાં રાખવાના છે 1680 પાસે છે. 1680ના ઇમ્પોર્ટન્ટ લક્ષ્યાંક આપણે આવતા જોવા મળી શકે છે નેક્સ્ટ 2 થી 3 મહિનાની અંદર. તો મારો વ્યૂ ઇન્ફોસિસની અંદર પોઝિટિવ છે. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે તો બાયની સલાહ બની રહે છે. સ્ટોપ લોસ નીચેમાં 1450નો મેન્ટેન રાખવો જોઈએ. અને નિફ્ટી આઈટી આપણે વાત કરીએ તો એક પરસિસ્ટન્ટ સિસ્ટમનું એક કાઉન્ટર છે, ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે. આઈટી સેક્ટરમાંથી એક સ્ટ્રોંગ પરફોર્મર છે અને ઇન્ડેક્સને પણ જોઈએ છે તો આઉટ પરફોર્મ કરી રહ્યું છે. આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી 50 ઇન્ડેક્સની વાત કરીએ તો રિલેટિવલી સ્ટ્રેન્થ ઘણી મજબૂત છે. 6100ના લેવલ્સ પર સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો છે આપણે લાસ્ટ વીકની અંદર. સ્ટોક અત્યારે કન્સોલિડેશન રેન્જમાં છે. આ લેવલ્સ પર પોઝિશન એડ કરી શકીએ છીએ. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે 6200 સુધીમાં તો પણ એક નવી પોઝિશન ક્રિએટ કરી શકીએ છીએ. મને લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર ઉપરમાં આપણને 6650 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો આપણે વાતથી ઇન્ફોસિસ અને સાથે સાથે આપણે પરસિસ્ટન્ટ સિસ્ટમ, આ બંને સ્ટોક છે કે જેમાં વ્યૂ પોઝિટિવ છે, જરૂરથી તમારા વોચ લિસ્ટમાં હોવા જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે વેચવાલીમાં પણ જોઈએ આજે એટર્નલ જે હાઇલાઇટ થઈ રહ્યો છે. બીએલ તમે જો ડિફેન્સ ટીમ ઓલરેડી આપણે વાત કરી કે જેમાં આપણને 0.5% વેચવાલી જોવા મળી છે. મહિન્દ્રા અહીંયા પણ સતત તેજી બાદ આજે એક નફા વસૂલી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અહીંયા પણ એક વેચવાલી જોવા મળી રહી છે. સૌથી પહેલાં એટર્નલ વાત કરીએ, પૈસા તમારી પાસે ઓટો સેક્ટર પણ વાત કર્યું છે, પરંતુ એટર્નલ સર તમે કઈ રીતે લાગી રહ્યું છે? કારણ કે 300 લેવલ તમે જો એક હર્ડલ સાબિત થઈ રહ્યું છે. 1-2 દિવસ તમે જો 300 નીચે જાય છે, પછી કમબેક કરે છે તમે જો, પરંતુ ઉપર ટકતું નથી, પછી ફરીથી અત્યારે 300 નીચે આવી જાય છે. એટલે કે 300 લેવલ છે ક્યાંક ને ક્યાંક એક હર્ડલ સાબિત થઈ રહ્યું છે એટર્નલ. તમારો શું વ્યૂ છે સર? એટર્નલની અંદર આપણે પહેલા પણ જોયું છે 300નું લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતું અને આપણે જોયું કે જુલાઈ મહિનામાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો ગેપ અપ ઓપનિંગ સાથે 300ની ઉપર અને વન સાઇડ મોમેન્ટમ જોયું 350ની ઉપરના લેવલ સુધી અને અત્યારે આપણે કરેક્શન બતાવી રહ્યા છે. પરંતુ જે રીતે 300ના લેવલ્સ ઇન્ટેક્ટ છે, મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ. પરંતુ 300ના લેવલ્સને આપણે એકવાર નીચે બ્રેકડાઉન કરીએ છીએ તો લાગી રહ્યું છે કે સ્ટોકમાં વેચવાલી આગળ વધી શકે છે અને નીચેમાં 270 સુધીના લેવલ્સ જોવા મળી શકે. થોડો કોશિયસ વ્યૂ છે, અગ્રેસિવલી બાઇંગની સલાહ નથી, પરંતુ 300ના લેવલને ક્લોઝલી વોચ આઉટ કરવું જોઈએ. અને કોઈ બ્રેકડાઉન થાય છે તો તમારી પોઝિશન જે શોર્ટ ટર્મ માટે હોય છે તો સ્ટોપ લોસ કરીને મારા હિસાબે એક્ઝિટ કરવાની સલાહ બને છે. થોડું વેઇટ એન્ડ વોચમાં રાખવા કાઉન્ટરને 300ના લેવલ્સ પાસે. ઓકે, વેઇટ એન્ડ વોચ કરીશું એટર્નલ, પરંતુ એઝ ઓફ નાવ જે રીતે ઘટાડો છે વ્યૂ એક નેગેટિવ પણ જોવા મળી રહ્યો છે. ઓટો સ્ટોક તમે જુઓ તો સર આજે ત્યાં પણ થોડીક મામૂલી નફા વસૂલી વધી રહી છે. મહિન્દ્રા તમે જો ત્યાં વેચવાલી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ છે કે જ્યાં એક સારી મજબૂતી તમે જો વેચવાલી જોવા મળી છે. હા, અમુક સ્ટોક છે કે જ્યાં મજબૂતી પણ છે. આઈસર મોટર્સ લાસ્ટ વીક પણ ખબર છે આપણને સર કે સારી એવું રિટર્ન આપણને આપ્યો છે નિફ્ટીના ટોપ ગેનરમાં વીકલી પરફોર્મન્સમાં તો, અને આજે પણ તમે જો મજબૂતી 1%ની ઓપનિંગ જોવા મળી રહી છે. સાથે તમે જો મારુતિ જ્યાં કમબેક જોવા મળી છે 16,000ની ઉપર આજે ફરીથી તમે કારોબાર કર્યો છે. હીરો મોટોકોર્પ સતત નવા રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ 6,000ની ઉપર અહીંયા પણ સસ્ટેન થઈ રહ્યું છે. એક વખત સર ઓવરઓલ ઓટો સેક્ટર સમજવાનો પ્રયત્ન કરીએ અને સ્પેસિફિક આપણે સ્ટોક સ્પેસિફિક કોઈ સિલેક્શન કરવું હોય તો તમારે મતે કયા સ્ટોક હોવા જોઈએ સર?
ઓટો સેક્ટર ને ઇન્ડાઇસીસના ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કશન કરી તો લગભગ 28,000 પાસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, હર્ડલ છે, અને આ લેવલ્સ પર આપણે હાઈ ફોર્મ થતા જોયા હતા. લાસ્ટ યર પણ લગભગ આ લેવલ્સ પાસે હાઈ બન્યા હતા અને ત્યાંથી કરેક્શન જોયું હતું. તો 28,000નો લેવલ્સ ક્લોઝલી વોચ કરવું જોઈએ. નજીક જ છે અને 500-600 પોઈન્ટ દૂર છે આપણે. તો મારા હિસાબે કન્સોલિડેશન થઈ રહ્યું છે છેલ્લા 2 થી 3 મહિનાથી ઓટો ઇન્ડેક્સીસની અંદર. તો લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ અવેટેડ છે. લાગી રહ્યું છે કે ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપણને જલ્દી જોવા મળે. તો ડેફિનેટલી ઓટો સેક્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે. ક્લોઝલી વોચ રાખવું પડશે કે જે આંકડા આવે છે સેલ્સના એની પર ધ્યાન રાખવું જોઈએ કંપની સ્પેસિફિક સિલેક્શન માટે. અને જે રીતે તમે કહ્યું પ્રમાણે આપણે જોયું છે કે મારુતિ એક સ્ટ્રોંગ પરફોર્મર રહ્યો છે અને જે રીતે મોમેન્ટમ બતાવી રહ્યો છે 52 હાઈથી અત્યારે કરેક્શન બતાવી રહ્યો છે નાનું મોટું, તો એક સ્ટ્રોંગ કાઉન્ટર છે, ધ્યાન રાખવું જોઈએ. એક મારુતિની એક પસંદગી રહેશે મારા હિસાબે. ઘટાડો આવે છે તો બાયની સલાહ છે. ઓવરઓલ ફંડામેન્ટલી પણ સ્ટ્રોંગ કંપની છે અને ચાર્ટ સ્ટ્રક્ચર પણ ઘણા ઇમ્પ્રેસિવ છે. તો મારા હિસાબે આમાં એક ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી જે વાત કરીએ હીરો મોટોકોર્પની વાત કરીએ, હીરો મોટોકોર્પની અંદર પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. કન્સોલિડેશનની રેન્જ 5700ના લેવલ્સ પાસે બ્રેકઆઉટ થયો છે લાસ્ટ વીકની અંદર. લગભગ 6,000 પાસે આપણે ટ્રેડ કરીએ છીએ. મારો ટાર્ગેટ આની અંદર બેસે છે 6500ની પાસે. 6500ના લેવલ્સ આપણને શોર્ટથી મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. આ લેવલ્સ પર પોઝિશન એડ કરી શકાય. કોઈ ઘટાડો આવે છે તો પોઝિશન એડ કરવી જોઈએ 5800 લેવલ સુધી. પોઝિશન બેસિસ પર 5300નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. અને ત્રીજી જે કંપની છે મારા હિસાબે ધ્યાનમાં રાખવી જેવી છે એ ઉનો મિન્ડાનું છે, ઓટો એન્સિલરીઝમાંથી. ઉનો મિન્ડાની અંદર પણ લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું આપણને. અત્યારે જોઈએ છે તો એક કન્સોલિડેશનની રેન્જમાં ફસાયો છે સ્ટોક. 1350-1360 પાસે રેઝિસ્ટન્સ છે અને નીચેમાં 1200 પાસે સપોર્ટ છે. તો આની અંદર પણ મારા હિસાબે અગર તમારો વ્યૂ 3 મહિનાનો છે કે એની ઉપર છે તો આ એક સ્ટ્રોંગ કાઉન્ટર છે કે જેમાં બાઇંગની સલાહ બની રહે છે. ઓકે, તો ઓવરઓલ આપણે અહીંથી જેમ સરે વાત કરી, આપણે યુનો મિન્ડા છે, મારુતિ, આ બધા સ્ટોક છે કે જે એક એટ્રેક્ટિવ સરને લાગી રહ્યા છે. જરૂરથી આપણે ફોકસ કરવા જોઈએ. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો, ઇવન માર્કેટ તમે નજર કરી, એક વખત 26,100નું લેવલ ટકાવી રાખ્યું છે. 26,082ના લો બનાવ્યા, ત્યાંથી ફરીથી કમબેક કર્યું. 26,100 મહત્વનું એટલા માટે કારણ કે આજે તમે જોશો તો ઓવાઈ ડેટા પ્રમાણે પણ 1.31 કરોડ એઝ ઓફ નાઉ આપણને પુટ રાઇટર્સ છે. કોલ રાઇટર્સ નો ડાઉટ આજે આવ્યા છે 1.54 કરોડ થઈ ગયા, એટલે કે કોલ રાઇટર્સ વધી ગયા છે. પરંતુ જો આ ટકી રહ્યા છે ઉપર માર્કેટ તો ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ અહીંથી પાછું કમબેક કરી શકે છે. અધરવાઇઝ દબાણ જરૂરથી રહેવાનું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 59,000 કન્ફ્યુઝ છે. હજુ પણ 58,995 એક વખત એટેમ્પ કર્યો પરંતુ ટકવામાં ફેલ કર્યું. 59,000 ઉપર તમે નજર કરો ઓવાઈ ડેટા પ્રમાણે તો આપણને 17 લાખ કોલ રાઇટર્સ છે, જ્યારે પુટ રાઇટર્સ માત્ર 13 લાખ છે. એટલે ત્યાં પણ તમે જોશો કોલ રાઇટર્સનું દબાણ થોડુંક વધારે છે. એટલા માટે 59,000 અને નિફ્ટીમાં 26,100 આ બે લેવલ છે કે જ્યાં ટકવું જરૂરી છે. જો ટકે છે તો પછી થોડુંક આપણને અપસાઇડ જોવા મળી શકે છે. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં પણ +0.08% આપણને બંનેમાં સેમ તેજી આપણને જોવા મળી રહી છે. બીજું આપણે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આજે બે સ્ટોક 52 હાઈ બનાવે છે, આઈસર મોટર્સ અને હીરો મોટોકોર્પ, આ બે સ્ટોક. પરંતુ આજે 52 એક લો બનાવનારા સ્ટોક તમે નજર કરો, 11 સ્ટોક છે જે 52 એક લો બનાવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ફ્રા, તેજસ નેટવર્ક, સારેગામા, SJVN, ક્લીન સાયન્સ, માન્યવર, PCBL, થર્મેક્સ, દીપક નાઇટ્રેટ, જિંદાલ સો, આ બધા સ્ટોક તમે જુઓ તો સતત વેચવાલી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. આપણને બીજા મોટાભાગના સ્ટોક તો જે રિપીટ થયા, પરંતુ નવા સ્ટોકની એન્ટ્રી થઈ હોય તો એ છે SJVN. સ્ટોક 80 ઉપર આવી ગયો છે. એક ટાઈમ હતો 124 રૂપિયા આજુબાજુ હતો, ત્યાંથી વર્ષમાં તમે જો 80 ઉપર, અને જો વાર્ષિક રિટર્ન જોઈએ તો 25%નું નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. યજ્ઞેશ સર, SJVN તમને કેવો લાગી રહ્યો છે? અહીંયા 52 એક લો ઉપર આવી ગયો છે, એટલે સ્વાભાવિક છે કે એક ઓવરસોલ્ડ કેટેગરી પણ કહેવાય. પરંતુ ટેકનિકલી કોઈ સંકેતો છે કે બાય ઓન ડીપ કરવી જોઈએ? કોઈ સ્ટોક તમને આ પસંદ છે ખરી SJVN સર? યોમિક, ટ્રેન્ડ વાઇઝ સ્ટોક ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સને બ્રેકડાઉન કરી રહ્યો છે અને ટ્રેન્ડ ડાઉન સાઇડ પર એક નેગેટિવ જણાઈ રહ્યો છે. બેરિશ ટ્રેન્ડ કાઉન્ટરની અંદર છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની ખ્યાલ આપણે વીકલી ચાર્ટ્સ પર પણ જોઈએ હતું તો મીડિયમ ટર્મના ચાર્ટ્સ, લોંગ ટર્મના ચાર્ટ હોલ્ડ કરી રહ્યો હતો છેલ્લા 7-8 મહિનામાં. એને પણ આપણે બ્રેકડાઉન કરી રહ્યા છે નીચેમાં 90 રૂપિયા પાસે. તો લાગી રહ્યું છે કે સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક વીકનેસ છે અને પરિણામ જોઈએ છે ફંડામેન્ટલી તો કોઈ ખાસ ઇમ્પ્રેસિવ નથી જણાઈ રહ્યા અને સ્ટોકની અંદર ટ્રેન્ડમાં પણ બ્રેકડાઉન લોઅર સાઇડ પર જોવા મળી રહ્યું છે. તો દરેક સંકેત ક્યાંક ને ક્યાંક બેરિશ ટોન જ બતાવી રહ્યા છે. તો મારા હિસાબે ઘટાડો હજુ આગળ એક્સટેન્ડ થઈ શકે છે અને ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ ફોર્મેશન છે મને લાગી રહ્યું છે કે નીચેમાં 72 રૂપિયા પાસે છે. તો અત્યારે તો હાલમાં બાયની સલાહ નથી, પરંતુ આ કાઉન્ટરને અવોઇડ કરવાની સલાહ બની રહે છે.
ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે ઇન્ટરગ્લોબ એવિએશન કે જેમાં હાલ વ્યૂ આપણને નેગેટિવ જોવા મળી રહ્યો છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરી ઇવન ઇન્ટરગ્લોબ એવિએશન અહીંયા પણ આપણને સમાચાર ખ્યાલ છે કે જે સેન્સેક્સમાં હવે એન્ટ્રી થવાની છે અને એ બાદ સ્ટોક આજે પોઝિટિવ ઓપનિંગ જરૂર થયો છે, પરંતુ ઉપલા સરથી તમે નજર કરો તો આપણને એક નીચે પણ ડાઉનસાઇડ જોવા મળી રહી છે. સ્ટોકમાં આજે હાઈ બન્યા 5,970, ત્યાંથી સ્ટોક 5,900 પર, એટલે કે ઉપલા સરથી ઓલમોસ્ટ 0.5% નીચે આપણને એનાથી દબાણ જોવા મળ્યું છે. સ્ટોક 1% પોઝિટિવ છે. અહીંયા આપણે જોઈએ યજ્ઞેશ સર તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં 6,000નું લેવલ છે કે જે થોડુંક હર્ડલ સાબિત થઈ રહ્યું છે. અગાઉ પણ આપણે જોઈશું ને તો ઓક્ટોબર એન્ડમાં 6,000નું લેવલ હતું કે ત્યાંથી સ્ટોક નીચે આવ્યો હતો અને આજે પણ તમે જુઓ તો 6,000ની નજીક 5,970ના હાઈ બનાવ્યા અને હાઈ બનાવ્યા બાદ તમે જુઓ તો આપણને થોડુંક ઉપલા સ્તરથી નીચે આવી રહ્યું છે. એટલે આવા ટાઈમે સ્વાભાવિક છે કે આપણે એક વખત જરૂરથી રિવ્યૂ કરવો જોઈએ કે ઘટાડો ઉપલા સ્તરથી આવી રહ્યો છે, જે સમાચાર છે સેન્સેક્સમાં એન્ટ્રીના, તો આ ફેરી કોન્ફિડન્સ લાગી રહ્યો છે કે નહીં યજ્ઞેશ સર? ગમિક ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટરમાં જોઈએ છે તો ઘણું ઇમ્પોર્ટન્ટ 6,000નો હર્ડલ છે. ડેફિનેટલી આપણે જોઈએ લગભગ 3 વાર આ લેવલ્સ પરથી વેચવાલી જોવા મળી છે. આજના સેશનમાં પણ સ્ટ્રોંગ ઓપનિંગ બાદ એ લેવલ્સથી આપણે જોઈએ છે કે વેચવાલી ક્યાંક ને ક્યાંક હાવી થતી જોવા મળી છે. તો અત્યારે ખરીદારીની સલાહ નથી. મને લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં બ્રેકઆઉટ જોવા મળશે, પરંતુ એ પહેલાં મને લાગી રહ્યું છે કે નીચેમાં એક સ્મોલ એક રિટ્રેસમેન્ટ જોવા મળી શકે છે. લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 5850. આ લેવલ્સ પર અગર મળે છે તો મારા હિસાબે એક પોઝિશન ક્રિએટ કરી શકે છે અને એગ્રેસિવલી 6,000ના બ્રેકઆઉટ બાદ આપણે નવી પોઝિશન ક્રિએટ કરી શકીએ છીએ. થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ લોઅર લેવલ્સ માટે. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો, જેમાં આપણે ફોકસ કરીશું. પરંતુ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ગોલ્ડજેન કેપિટલ સર્વિસથી વરુણ જોશી પણ જોડાઈ ગયા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત છે શોમાં. ગુડ મોર્નિંગ. માર્કેટ તમે જો એક ઓપનિંગ તો મજબૂતી થઈ છે, પરંતુ હવે કન્ફ્યુઝ છે કે હવે તેજી બતાવી કે પછી હવે દબાણ કરવું. કારણ કે તમે જો ફાઇટ અત્યારે હાલના જે લેવલે છે સ્ટ્રાઇક પ્રાઇસ જોવા મળી છે 26,100. પહેલાં પુટ રાઇટર્સ હતા, હવે કોલ રાઇટર્સ પણ આવી ગયા છે. આ બધું તમે જુઓ તો 59,000 એક્ઝેક્ટ બેંક નિફ્ટી છેલ્લા ઓપનિંગ થયું એ બાદ 10 મિનિટથી 59,000 ઉપર નથી જઈ રહ્યું કે નથી નીચે પણ જઈ રહ્યું, એટલે ત્યાં પણ મહત્ત્વની ફાઇટ છે. આવતીકાલે એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. તો ઓવરઓલ કઈ રીતે વ્યૂ તમે જોઈ રહ્યા છો સર? જી વિવેકજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને અને આપણા પેનલિસ્ટને. વિવેકજી, આપણે જે રીતે વાત કરીએ એ રીતે કે માર્કેટ એક બ્રેકઆઉટ આપ્યું છે 26,000-26,050ની આસપાસનું એક રેઝિસ્ટન્સ હતું અને રેઝિસ્ટન્સની ઉપર આપણને બ્રેકઆઉટ મળ્યું છે. હવે બ્રેકઆઉટ બાદ માર્કેટ જનરલી કન્સોલિડેશન કરતું હોય છે. સાથે સાથે તમે જોશો તો માર્કેટની અંદર આપણે જે જોઈએ ગ્લોબલ ફેક્ટર્સથી તો યુએસનું જે હેન્ડ હોલ્ડિંગ છે એ સારું નથી હોતું અને ઘણા દિવસથી યુએસ માર્કેટ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે. આપણા થોડા નંબર્સ જોઈએ, માઇક્રો નંબર્સ પણ જોઈએ તો ત્યાં પણ થોડુંક આપણને અહીંયા જે પ્રોબ્લેમ થતો દેખાવા મળે છે, કારણ કે આપણે ઇન્ફ્લેશન જોઈશું તો માઇનસમાં આવ્યું છે અને ગ્રોથ સાઇડ અથવા તો આપ જોશો તો થોડોક અહીંયા પ્રોબ્લેમ થતો જોવા મળી રહ્યો છે. માર્કેટ હાલ ફિલહાલ આપ જોશો તો બેંક નિફ્ટીની અંદર આપણું જે ટાર્ગેટ હતું 59,000 59,500 એ બંને ટાર્ગેટ અચીવ થઈ ચૂક્યા છે અને એના પછી જે એક મેજર લેવલ અચીવ કર્યા પછી ઇન્ડાઇસિસ જનરલી એક કન્સોલિડેશનમાં હોય છે. જ્યાં સુધી 26,000-26,050 નિફ્ટીની અંદર હોલ્ડ કરે છે ત્યાં સુધી મને નથી લાગતું કોઈ પ્રોબ્લેમ હોય અને ડાઉનસાઇડમાં પણ એક સારો એવો અત્યારે આપણી પાસે બેઝ છે 25,750થી લઈને 25,900. તો એક સારો બેઝથી આપણે માર્કેટ કન્સોલિડેટ કરીને બ્રેકઆઉટ આપ્યું છે અને બ્રેકઆઉટ પછી અત્યારે અપમૂવ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છે. સાથે સાથે આપણે જોવાનું રહેશે કે જે માર્કેટની અંદર એફઆઈઆઈની પોઝિશન છે એ એક શોર્ટ બિલ્ડઅપ છે અને હવે એક્સપાયરી આપણે કાલે એપ્રોચ કરી રહ્યા છે. તો એ જોવાનું રહેશે કે ત્યાં એફઆઈઆઈનું શોર્ટ કવરિંગ કેટલું આવી શકે છે અને જો શોર્ટ કવરિંગ આવે છે અને આપણે 26,250ની ઉપર આપણે જો બંધ આપીએ છીએ તો ત્યાંથી આપણને એક સસ્ટેનેબલ અપમૂવ જોવા પણ મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો એક અપમૂવ પોસિબિલિટી છે. બંને સરનો વ્યૂ આપણને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો વરુણ સર, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જાણી લઈએ કે આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? જી વિવેકજી, આપ જોશો તો ડોલર ઇન્ડેક્સ યુએસડી આઈએનઆરમાં આપણે જોશું તો 89.50ની આસપાસ 89.83 આપણે ફ્રાઇડેના સેશનમાં આવ્યું અને આ જે ડોલર રૂપી ડેપ્રિશિએશનથી બે સેક્ટરને ઘણો ફાયદો હોય છે. એક તો આઈટી અને બીજું એક ફાર્મા સેક્ટર. તો આઈટીમાં આપણે જોઈશું તો ઇન્ફોસિસમાં આપણો સતત એક પોઝિટિવ વ્યૂ હતો અરાઉન્ડ 1475. તો આજે આપણે જોઈશું આજના સત્રમાં 1585ની આસપાસનો ટાર્ગેટ છે. કોઈ પણ વ્યુઅરે જો પોઝિશન કરી હોય તો એક ટ્રેલિંગ એસએલ આપણે શિફ્ટ કરીને 1530નો એસએલ કરી દઈશું, જેથી કરીને જે બ્રેક ઇવન ટ્રેડ થઈ જાય અને તેમાં કોઈને નવો લોસ ના જાય. તો એક ફ્રી ટ્રેડ આપણે કહી શકીએ એવું દેખાય અને 1650-1700નો ટાર્ગેટ આવી શકે એવું દેખાઈ રહ્યું છે. સાથે સાથે આજની નવી પિક્સમાં આપણે જઈશું તો ઓર્ચિડ ફાર્મા લિમિટેડ. ઓર્ચિડ ફાર્મા જોશો તો એક ડાઉન ટ્રેન્ડમાં હતો
વીકલીના 200 પર એક બેઝ બનાવ્યો છે અને ડેલી પર આપ જોશો તો સતત 200 SMA નીચે કામ કરતાં હવે 200 SMA પર ક્લોઝ આપ્યો છે અને 650થી લઈને 850નો એક બેઝ જે છે એ બનાવીને સ્ટોક એક બ્રેકઆઉટ આપ્યું છે. આ 853 854ની આસપાસ ઓર્ચિડ ફાર્માસ્યુટિકલ ચાલી રહ્યો છે, ત્યાં બાયની સલાહ રહેશે. આપનો જે સ્ટોક એકદમ મીડિયમ જો આઉટલુક હોય તો 790નો સ્ટોપ લોસ રહેશે અને જો થોડો શોર્ટ ટર્મ આઉટલુક હોય તો 745ના સ્ટોપ લોસથી આપણે આમાં આ કાઉન્ટરમાં આપણે પોઝિશન બનાવી શકીએ છીએ. આવનારા સમયમાં 1050ના ટાર્ગેટ્સ ઓર્ચિડ ફાર્મામાં બની શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક આપણે અહીંથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વરુણ જોશી તરફથી આપણે અહીંથી ઓર્ચિડ ફર્મા કે જ્યાં આપણે અહીંથી ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે ફોકસ કરીશું. આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને આજે એક્શનમાં ખાસ કરીને આપણે એક ફાર્મા સેક્ટર પણ છે ત્યાં પણ આપણે વાત કરીએ છીએ, કારણ કે યુએસએફડી તરફથી 3 થી 4 કંપની છે કે જ્યાં ઓબ્ઝર્વેશન મળ્યા છે. હવે તમે નજર કરો ટોટલ 11 સ્ટોક નેગેટિવ છે, 9 સ્ટોક પોઝિટિવ. નેગેટિવમાં સૌથી પહેલો સ્ટોક તમે નજર કરશો તો લુપિન, કારણ કે અહીંયા સમાચાર છે લુપિનમાં સમાચાર છે કે યુએસએફડીએ તરફથી અહીંયાથી કંપનીનું જે ગોવાનો યુનિટ છે એમાં 7 ઓબ્ઝર્વેશન આપવામાં આવે છે. 10 થી 21 નવેમ્બરના રોજ આ તપાસ કરવામાં આવી હતી અને એમાં ઓબ્ઝર્વેશન સામે આવે છે. સ્વાભાવિક છે, સમાચાર નેગેટિવ હતા, સ્ટોક નેગેટિવ રિએક્ટ પણ આપી રહ્યો છે. યજ્ઞેશ સર, 1.5% વેચવાલી છે, એકદમ સાયકોલોજીકલ લેવલ કે 2000 ઉપર આપણને લુપિન કારોબાર કરી રહ્યો છે. કઈ રીતે એક્શન તમે જોઈ રહ્યા છો સર લુપિન માટે? ઓવરઓલ જે રીતે આપણે જોઈએ છે લ્યુપિનના શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર એક કન્સિડરેશનની રેન્જ ફોર્મ થઈ હતી. 2100ના લેવલ્સ ઉપરમાં હર્ડલ હતા અને લગભગ 2-3 વાર આ લેવલ્સ પર બ્રેકઆઉટ અટેમ્પ્ટ કર્યો છે, પરંતુ ત્યાંથી એક સેલ ઓફ જોવા મળ્યું છે. અને નીચેમાં એક ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ ફોર્મ થયા છે, જે બેઝ ફોર્મેશન છે 1920-1900 પાસે જોવા મળી રહ્યું છે. અત્યારે જોઈએ છે તો એક હાયર લેવલ્સથી વેચવાલી છે, પરંતુ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ 20 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નજીક આપણે સપોર્ટ પાસે ટ્રેડ કરી રહ્યા છે. 50 ડેઝ મૂવિંગ એવરેજની તો ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો મારા હિસાબે જે રીતે ન્યૂઝ છે કાઉન્ટરની અંદર સ્ટોકની અંદર થોડેક સેલ ઓફ હજુ કન્ટિન્યુ જોવા મળી શકે છે, પરંતુ જ્યાં સુધી આપણે લગભગ 2000ના લેવલ્સ હોલ્ડ કરીએ છીએ, પોઝિટિવ આઉટલુક રાખવો જોઈએ અને એ કન્સોલેશનની રેન્જ ફોર્મ થાય છે તો એક હેલ્ધી કહી શકે. તો થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ મારા હિસાબે બાઇંગ કરવા માટે આ કાઉન્ટરની અંદર, અને 2000ના લેવલ્સનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર રહેશે અને 2000 જે અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે એને એક મહત્વનું લેવલ તરીકે આપણે અહીંથી જોઈશું. આવું જ આપણે નજર કરીએ તો ફાર્મામાં નેટકો ફાર્મા, અહીંયા પણ સમાચાર હતા. યુએસએફડી તરફથી એમને જે મનાલીનું યુનિટ છે એમાં 7 ઓબ્ઝર્વેશન આપવામાં આવ્યા હતા. એ બાદ સ્ટોકમાં અહીંયા પણ 1%ની હાલ ઓલમોસ્ટ નજીક આપણને એક વેચવાલી છે, પરંતુ ન્યૂનતમ સ્તરથી એક સપોર્ટ પણ મળ્યો છે. 844ના લો બનાવ્યા બાદ 858, એટલે કે ઓલમોસ્ટ સ્ટોક જોઈએ તો 14 રૂપિયા, 0.2%નું એક અપસાઇડ ન્યૂનતમ સ્તરથી જોવા મળી રહી છે. નેટકો ફાર્મા તમને કેવું લાગી રહ્યું છે વરુણ સર? ચાર્ટ ઉપર કોઈ સંકેત છે રિવાઇવલના સર? જી વિવેકજી, આપ જોશો તો નેટકો ફાર્મા કરીબન 1450થી ત્યાંથી એક ડાઉન ટ્રેન્ડમાં છે અને કરીબન 750ની આસપાસનો એક બેઝ બનાવ્યો છે. હવે આપ જોશો સ્ટોકની જે મુવમેન્ટ છે એ ઘણા સમયથી સાઇડવેઝ ટુ નેગેટિવ છે અને અહીંયા કોઈ પોઝિટિવ સ્ટ્રક્ચર નથી, એક ડાઉન ટ્રેન્ડની અંદર છે, પણ એક બેઝ બનાવી રહ્યો છે 800ની આસપાસ. હવે મારા ખ્યાલથી જે પણ જે ન્યૂઝ આવી રહ્યા છે નેગેટિવ ન્યૂઝ, એ બધા પ્રાઇઝ ઇન છે અને ધીરે ધીરે સ્ટોક આપના જે 200 SMA છે ડેલીની એની ઉપર ક્લોઝ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જો ક્લોઝ આપે છે તો અહીંયાથી એક પોઝિટિવ બ્રેકઆઉટ છે અને કરીબન 950ના ટાર્ગેટ બની શકે છે. તો આ એક એક્યુમ્યુલેશન કર્યા એવો સ્ટોક છે. 790નો ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રાખીને આપણે આની અંદર પોઝિશન બનાવી શકીએ એવું લોંગ સાઇડ દેખાઈ રહ્યો છે, કારણ કે જે પણ નેગેટિવ ન્યૂઝ આવે છે એ બધા જ હવે પ્રાઇઝ ઇન થઈ જાય છે અને જે ડાઉન સાઇડ જે અપસાઇડ આવે છે ત્યારે આપ જોઈશું તો એક સારા એવા વોલ્યુમથી સ્ટોકમાં અપમૂવ આવે છે. તો હવે ઇન્સ્ટિટ્યુશન અહીંયા બાઇંગ આવતું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આ વાત થઈ નેટકો ફાર્મા કે જેને આપણે લેવલ સ્પેસિફિક ફોકસ જરૂરથી કરવો જોઈએ. વરુણ સાહેબ, હમણાં અગાઉ મેં યજ્ઞેશ સર પાસે પણ વાત કરી ઓટો સેક્ટરનો, પરંતુ તમારી પાસે મારા 2 સ્ટોક વાત કરવા છે. એક છે આઈસર મોટર્સ અને એક છે હીરો મોટોકોપ. બંને સ્ટોક તમે જો એક બેસ્ટ આઉટ પરફોર્મ આપી રહ્યા છે. માત્ર આજે નહીં, છેલ્લા એક અઠવાડિયાથી તમે જો બંને સ્ટોકમાં નવા ઓલ ટાઈમ હાઈ બની રહ્યા છે. આજે પણ તમે જો નિફ્ટી 500માં 11 સ્ટોક નેગેટિવ છે, 52 લો બનાવી રહ્યા છે, જ્યારે માત્ર 2 સ્ટોક છે જે 52 હાઈ ઉપર આપણને ઓપનિંગ બાદ સામે આવી રહ્યા છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો? બંનેમાં લાગે છે આગળ પણ હજુ તેજી જળવાઈ રહેશે? જી યોમિકજી, આપ જોશો ઓટો સેક્ટર બહુ સ્ટ્રોંગ સેક્ટર છે લાસ્ટ 3 મંથ્સથી, જ્યારથી જીએસટી કટ આવ્યા છે. અને ઓટો સેક્ટરની અંદર આપ જોઈશું તો આઈસર મોટરની અંદર અત્યારે એક રેન્જ હતી 6850થી લઈને 7100ની, એ રેન્જ બ્રેકઆઉટ છે. પરિણામો પછી સ્ટોકની અંદર એક ડાઉનનું આવ્યો હતો, એ ડાઉનનું એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતો અને કરીબન 67 એક ફોલ્સ બ્રેકડાઉન નીચે આપ્યું અને ત્યાંથી સ્ટોકે રિવર્સલ કરીને એક સતત તેજીમાં છે.
250 પોઈન્ટની રેન્જનું બ્રેકઆઉટ છે. ઓલમોસ્ટ આપ જોશો તો 7350 સુધીના ટાર્ગેટ આવી શક્યા છે, બિકોઝ આપ જોશો તો સ્ટોક એક અનચાર્ટેડ ટેરેટરીમાં છે અને અનચાર્ટેડ ટેરેટરીમાં જ્યારે જે ફ્રેશ બ્રેકઆઉટ આપે છે ત્યાંથી 10-15%નું એક આપણને એક હેલ્ધી બાઇંગ જોવા મળતું હોય છે. ઘટાડે બિલકુલ બાય છે, થોડો ઓવરસ્ટેજ છે ઇન્ટ્રાડે ટાઈમ ફ્રેમ પર, તો કરીબન 7100-7150ની આસપાસ જો આવે તો સ્ટોકમાં બાય કરી શકાય છે વિથ સ્ટોપ લોસ ઓફ 7090 અને લોંગ ટર્મનું ટાર્ગેટ હોય તો 6850ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં આપણી પોઝિશન હોલ્ડ કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો પોઝિશન હોલ્ડ કરવાની સલાહ બની છે આઈસા મોટર્સ અને સાયસા હીરો મોટોકોર્પ બંને ઉપર વ્યૂ અહીંયાથી બનાવી રાખીશું. બીજી તરફ તમે નજર કરો તો આજે સમાચાર હતા ટાટા પાવર માટે. કંપનીને DRUK એટલે કે ડ્રગ ગ્રીન પાવર સાથે કોમર્શિયલ એગ્રીમેન્ટ સાઇન કર્યા હતા કે જેનો મેઇન પર્પસ હતો કે 1125 મેગાવોલ્ટનો જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ છે એને અહીંયાથી તેઓ અમલ કરવા માગતા હતા. 13,100 કરોડના ખર્ચે અહીંયાથી પ્રોજેક્ટ કરવામાં આવશે, જેમાં ટોટલ ઓવરઓલ જે જોઈન્ટ વેન્ચરમાં ટાટા પાવરની 40% હિસ્સેદારી અહીંયાથી રહેવાની હતી. પરંતુ સ્ટોક તમે જો આજે આપણને બિલકુલ ફ્લેટ છે. હવે અહીંયા યજ્ઞેશ તમારી પાસે લઈને આવવા માગીશ ટાટા પાવર, કારણ કે સમાચાર ગમે એટલા પોઝિટિવ આવે, તમે જુઓ કંપનીને સારા ઓર્ડર પણ મળે છે, પરંતુ જે કારોબાર તમે જુઓ પરફોર્મન્સ શેરના આંકડામાં નથી જોવા મળી રહ્યું. છેલ્લા એક વર્ષનું તમે જોશો નેગેટિવ રિટર્ન છે, 6.5% નેગેટિવ રિટર્ન છે. સાથે તમે મહિનાનું જોશો તે પણ નેગેટિવ રિટર્ન છે, ઇવન એક અઠવાડિયાનું જોશો તે પણ નેગેટિવ જ રિટર્ન જોવા મળી રહ્યું છે. સર, ટાટા પાવર યમિક, ટાટા પાવરની અંદર તમે કહ્યું પ્રમાણે એક અંડર પરફોર્મર સ્ટોક છે પ્રાઇસ વાઇઝ જોઈએ છે તો આપણે, અને વીકલી ચાર્ટ્સ પર પણ અગર ટ્રેન્ડ જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે સાઇડવેઝ કન્સોલિડેશનનો છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ 420 પાસે જોવા મળી રહ્યો છે. લગભગ જૂન જુલાઈમાં આપણે 2 થી 3 વાર અટેમ્પ્ટ કર્યો અને ત્યાંથી આપણને એક સેલ ઓફ જ જોવા મળ્યું છે. સ્ટોકની અંદર 380 પાસે એક બેઝ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, પરંતુ જે રીતે આપણે જોઈએ છે કે નિફ્ટી 500 ઇન્ડેક્સને પણ અંડર પરફોર્મ કરી રહ્યો છે અને નિફ્ટી 50 ઇન્ડેક્સને પણ અંડર પરફોર્મ કરી રહ્યો છે. સો મારા હિસાબે ટ્રેન્ડમાં કોઈ ડેવલપમેન્ટ થાય છે, કોઈ નીચેના લેવલ્સથી રિવર્સલ મળે છે કે હાયર સાઇડ પર 420 પર કોઈ બ્રેકઆઉટ મળે છે સ્ટ્રોંગલી વીકલી ચાર્ટ્સ પર, તો ત્યારબાદ કોઈ ખરીદદારીની સલાહ છે. તો અત્યારે તો સ્ટોકને અવોઇડ કરવાની સલાહ બની રહી છે. ઓકે, અવોઇડ કરવાની સલાહ બની રહી છે ટાટા પાવર, કે જ્યાં આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. આવો જ બીજો એક સ્ટોક છે જે સમાચાર બાદ આજે આપણને એક પોઝિટિવ એક્શનમાં છે. RVNL કંપનીને જે નોર્ધન રેલવે તરફથી એક ઓર્ડર મળ્યો છે ડેવલપમેન્ટ માટે, કુલ 181 કરોડનો ઓર્ડર મળ્યો અને એ બાદ સ્ટોક આજે 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. આપણને ખ્યાલ છે વરુણ સર, જેમ આપણે વાત કરી ટાટા પાવર, સેમ RVNL પણ એ જ ટાઈપનો સ્ટોક છે, સતત નેગેટિવ પરફોર્મન્સ કર્યો છે. અહીંયાથી એક વર્ષમાં આપણે રિટર્ન જોઈએ 25% નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. આપણને ખ્યાલ છે કે સર મોસ્ટલી RVNL જે બી રેલવે સ્ટોકને બધા જે બજેટ ટાઈમ હોય ત્યારે સારા એવા રનઅપ બતાવતા હોય છે, પરંતુ આપણને ખ્યાલ છે કે બજેટમાં રહ્યા પણ 2-3 મહિના, તો અહીંયા એક પ્રી બાઇંગ RVNLમાં કરવું જોઈએ કે પછી હજી અવોઇડ કરવાની સલાહ રહેશે સર? જી યોમિકજી, આપ જોશો તો સ્ટોકની 52 વીક હાઈથી આપણે ચેક કરીએ તો સ્ટોક ઓલમોસ્ટ 50% ડાઉન છે. કરીબન 640નો 52 વીક હાઈ છે અને 316 એટલે ઓલમોસ્ટ 50%થી પણ નીચે સ્ટોક ચાલી રહ્યો છે. 300ની આસપાસનો એક સારો એવો બેઝ છે. સ્ટોકે 3 થી 4 વખત અટેમ્પ્ટ કર્યા છે ડેલી ચાર્ટ્સ પર, અને મંથલી અને વીકલી ચાર્ટ પર જોશો તો ત્યાંથી પણ એક સારો એવો બેઝ બને છે. સાથે સાથે આપ જોશો તો સ્ટોક એક નેગેટિવ સ્ટ્રક્ચર તો બનાવી જ રહ્યો છે, પણ હવે જે ફોલ છે એ અત્યારે ઓછો થયો છે. તો 300ના સ્ટોપ લોસથી આપણી પાસે કોઈ પોઝિશન ક્રિએટ કરી તો કરી શકાય છે, પણ હવે જો 300ને નીચે ક્લોઝ આવે છે તો આજે સારું કન્સોલિડેશન આપ જોશો તો ઓલમોસ્ટ 5-6 મહિનાનું કન્સોલિડેશન છે, અને જો કન્સોલિડેશન તૂટે 300ને નીચે તૂટે છે તો પછી ત્યાં બીજી એક નવી ડાઉનસાઇડ પોસિબલ છે. તો હાલ ફિલહાલ આપ જોશો તો કોઈ મોમેન્ટમ ટ્રેડ તો નથી દેખાતો, પણ હા વેલ્યુ બાય અથવા તો આપણે એન્ટિસિપેશનમાં રેલવે બજેટના આપણે બાય કરી શકીએ છીએ, પણ 300નો સ્ટોપ લોસ બિલકુલ રાખવો જરૂરી છે. ઓકે, 300 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંથી આપણે એક વ્યૂ જરૂરથી બનાવો જોઈએ RVNL માટે. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો નિફ્ટી 500માં પણ ઘણી બધી એક્શન જોવા મળી રહી છે. ઘણા બધા સ્ટોક છે જે પોઝિટિવ નેગેટિવ ઇમ્પેક્ટ કરી રહ્યા છે, દરેક પર નજર કરીએ, પરંતુ ફટાફટ સમય થયો છે એક બ્રેકનો, અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી 500માં તો નજર કરો તો આપણે ટોટલ 200માંથી 193 સ્ટોક છે જે પોઝિટિવ છે, જ્યારે 307 સ્ટોક છે જે નેગેટિવ છે, એટલે કે ઘટનારા શેર આજે પણ ઓપનિંગ બાદ આપણને વધારે જોવા મળી છે. મજબૂતીમાં સૌથી પહેલાં વાત કરીએ તો ITI 8.5%ની તેજી જોવા મળી રહી છે 323 રૂપિયા ઉપર.
પોલીમેડ તમે નજર કરો 4.5% તેજી, NBCCમાં 4.25% તેજી છે, સાથે રેડિંગ્ટન છે અને વોડાફોન આઈડિયા, આ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. વેચવાલીમાં DCM શ્રીરામ 3.5% વેચવાલી, HAL આપણને ખ્યાલ છે ઓલરેડી સમાચાર આપણે વાત કરી યજ્ઞ સાથે 3.25% વેચવાલી, ડિલિવરી તમે નજર કરો અહીંયા પણ 3.5% વેચવાલી, રિલાયન્સ ઇન્ફ્રા અને TARIL એટલે કે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ અહીંયા પણ એક વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ તો ITI, અહીંયા તમે જો શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે. હા, છેલ્લા થોડા દિવસથી તમે જો એક વેચવાલી આવી હતી 360 રૂપિયા આજુબાજુ ગયા બાદ ત્યાંથી નીચે 300 રૂપિયાની પહેલ ગઈ, પરંતુ 300 રૂપિયાથી તમે જો એક્ઝેક્ટ સપોર્ટ લીધો અને આજે 324 રૂપિયા, 6.25% તેજી. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ ITI કઈ રીતે વ્યૂ બનાવી રહ્યા છો આજની તેજી બાદ? જેમ કે આઈટીઆઈની વાત કરીએ તો આઈટીઆઈ અત્યારે 324ની આસપાસ કારોબાર કરી રહ્યો છે અને આ સ્ટોકમાં જોશો તો જનરલી આપ જોશો તો એકમાં બહુ શાર્પ મૂવ આવતા હોય છે. જ્યારે અપ થાય છે જ્યારે ચાલવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે 10-20% આસપાસની આપણે તેજી આપે છે. આપણે જે પ્રમાણે કીધું રાઇટલી સેટ કે 300ની આસપાસથી એક સ્ટોકે મજબૂત સપોર્ટ લીધો છે. 300ની આસપાસ આપ જોશો તો 200 SMA છે ડેલીની અને ત્યાંથી સ્ટોક એક બાઉન્સ કર્યો છે અને પ્રીવિયસ જે બધા જ ડેઝની હાઈ હતી એ ક્રોસ કરીને અત્યારે 10%ની આસપાસ અત્યારે સ્ટોક ચાલી રહ્યો છે. આ સ્ટોકની અંદર થોડુંક હજુ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે આપ સ્ટ્રક્ચર જોશો તો એટલું કન્વિન્સિંગ નથી, અથવા તો આપણે જોશું તો એ રીતે જે મોમેન્ટમ આપતું હોય જે રિટેલ ટ્રેડર એ રીતે નથી. 300ની આસપાસ આપણે લઈએ, 280ની આસપાસનો સ્ટોપ લોસ રાખીએ અને જો આપ મૂવ કન્ટિન્યુ રહે તો 350 સુધીના ટાર્ગેટ બની શકે એવું દેખાઈ રહ્યું છે. થોડું વેઇટ એન્ડ વોચ કરવા જેવું છે. કાઉન્ટર જો નીચે આવે 310-315ની આસપાસ તો એન્ટ્રી કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. 315 આજુબાજુ આવે એ બાદ આપણે એન્ટ્રી કરવાનું વિચારીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કર્યું અને આજે આઈડિયા પણ તમે જુઓ એક પોઝિટિવ મૂડમાં છે. 3.5% તેજી, એક્ઝેક્ટ 10 રૂપિયા આજુબાજુ ગઈ. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં લો હતો એટલે કે ક્લોઝિંગ હતો 9.97 અને આજે તમે જો 10 રૂપિયા ઉપર ઓપનિંગ અને ત્યાંથી પહેલ 10.30 તરફ જોવા મળી રહી છે. યજ્ઞેશ સર, વોડાફોન આઈડિયા ફરી 10 રૂપિયા ઉપર એક સપોર્ટ લેતો જોવા મળ્યો છે. સો આને એક સપોર્ટ માનીને આગળ તેજી કરવી જોઈએ કે વેઇટ એન્ડ વોચ કરીશું સર? યુમિક લાસ્ટ વીકમાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે ટેકનિકલી સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે. ફંડામેન્ટલી તો કંપનીને કોઈ સલાહ નથી બાય કરવાની, પરંતુ જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે, વોલ્યુમ અને પ્રાઇસમાં ઘણું સ્ટ્રોંગ આપણે વોલ્યુમમાં મોમેન્ટમ જોયું છે. પ્રાઇસ વાઇઝ પણ એક બ્રેકઆઉટ આપણે જોયો હતો 11ની ઉપર, ત્યાંથી એક સ્ટ્રોંગ રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 10.20નો હોલ્ડ કરી રહ્યું છે. આ એક સારી બેટ બની રહી છે શોર્ટ ટર્મની અંદર. મારા હિસાબે નીચેમાં 9.80 પાસે સ્ટોપ લોસ મેન્ટેન રાખો અને મને લાગી રહ્યું છે કે ઉપરમાં 12.20 સુધીના લક્ષ્યાંક આપણને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ વોડાફોન આઈડિયા, જ્યાં ફોકસ કરીશું. સેક્ટર સ્પેસિફિક હવે આપણે ખાસ કંઈ વાત કરવી છે, કારણ કે આપણને ખ્યાલ છે કે હવે આ મંગળવારે એટલે કે આવતીકાલે માત્ર આપણને એકલા તમે જોશો સ્ટોક્સ ઇન્ડેક્સમાં નહીં પરંતુ સ્ટોક સ્પેસિફિક પણ એક્સપાયરી જોવા મળવાની છે. તો ઓવરઓલ સેક્ટરમાં નજર કરો તો આપણને નિફ્ટી ઓટો આ મહિને એઝ ઓફ નાવ અત્યાર સુધીમાં 1.5% નજીક પોઝિટિવ રિટર્ન આવી રહ્યું છે. નિફ્ટી આઈટી સૌથી હાઈએસ્ટ 4%ની તેજીમાં છે. સરકારી બેંક તમે જો 7.5% તેજી આ મહિનામાં જોવા મળી રહી છે, એટલે કે સૌથી વધારે મજબૂતી કોઈ હોય તો એ છે સરકારી બેંકમાં જોવા મળી રહી છે. વેચવાલીમાં તમે જુઓ તો નિફ્ટી મીડિયા અને એ બાદ નિફ્ટી રિયલ્ટી કે જ્યાં સૌથી હાઈએસ્ટ વેચવાલી જોવા મળી છે. વરુણ સર, આપણને ખ્યાલ છે કે રિયલ એસ્ટેટ છેલ્લા આજે નહીં છેલ્લા 6 મહિના આપણે લઈ લઈએ ઘણું પેઇનમાં જોવા મળ્યું છે. સતત નફા વસૂલી છે. ઇવન આપણે ઓલ ટાઈમ હાઈથી પણ જોઈશું ને, કોઈ સેક્ટર સૌથી હાઈએસ્ટ દૂર હોય તો એ છે નિફ્ટી રિયલ્ટી. 25% દૂરી છે. લાસ્ટ 2024માં ઓલ ટાઈમ હાઈ વાગ્યા હતા અને એ બાદ તમે જુઓ તો આ ફેરી 2025 ઓલમોસ્ટ પતવાયો, પરંતુ ઓલ ટાઈમની હાઈની નજીક નથી ગયો. તો ઓવરઓલ સર નિફ્ટી રિયલ એસ્ટેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક રિવર્સલ આવવું જોઈએ અને જે આ મહિનામાં પણ ઘટાડો આવ્યો છે તો એને ક્યાંક પોઝિટિવ લેવું જોઈએ, ખરીદી કરવી જોઈએ કે હજુ આપણે વેઇટ એન્ડ વોચ કરીશું સર? જી યુમિકજી, નિફ્ટી રિયાલિટી આપ જોશો તો ઇન્ડાઇસીસ કરીબન 900ની આસપાસ ચાલી રહ્યો છે અને 1050ની આસપાસની એની ઓલ ટાઈમ હાઈ છે. હવે આપ જોશો તો 1050ની જે માફ કરજો આ જે 52 હાઈ હતી ત્યાંથી એક કરેક્શન આવ્યું છે અને 850 જે ઇન્ડાઇસીસ છે ત્યાં એક સપોર્ટ ઝોન હતો અને ત્યાંથી ડબલ બોટમ કરીને 950ની ઉપર બ્રેકઆઉટ આપ્યું હતું, પણ એ બ્રેકઆઉટ સસ્ટેન નથી થયું અને ફરીવાર આ રેન્જમાં આવી ગયું છે. હજુ પણ આપ જોશો તો 200 SMAની આસપાસ આ ઇન્ડાઇસીસ કારોબાર કરી રહ્યો છે, પણ એના કમ્પોનન્ટ આપ જોશો તો જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, જે અત્યારે આપણી પાસે અમુક જે ન્યૂઝ આવે છે અને જે રિપોર્ટ્સ આપણે વાંચીએ છીએ ત્યાં આપ જોશો તો બમ્પર એક બાઇંગ આવી રહ્યું છે. જે પણ સ્કીમ લોન્ચ થાય છે DLF તરફથી અથવા બીજા કોઈ તરફથી, ત્યાં એક સારું બાઇંગ છે, પણ એ પરિણામોમાં કન્વર્ટ નથી થઈ રહ્યું. તો કંઈ ના કંઈ માર્કેટને પ્રોબ્લેમ લાગી રહ્યો છે કે આ જે કન્વર્ઝન નથી આવી રહ્યું. તો ફંડામેન્ટલી એક પ્રોબ્લેમ છે. ટેકનિકલી આપ જોશો તો ટેકનિકલી પણ એક કન્સોલિડેશનમાં છે અને સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યું છે. સાથે સાથે એના જે કમ્પોનન્ટ્સ છે, જેમ કે ઓબરાય રિયાલિટી વચ્ચે એક બ્રેકઆઉટ આપ્યું પણ અત્યારે ફરીવાર રેન્જમાં છે. પ્રેસ્ટીજ ફરીવાર રેન્જમાં આવી ગયા છે. તો આ બધા રીઝનને લીધે અત્યારે નિફ્ટી રિયાલિટીમાં આપણને કોઈ મોમેન્ટમ નથી જોવા મળી રહ્યો.
ફરીવાર જો ઇન્ડાઇસિસ અહીંયા રિવર્સલ આપે અને આપણને ઇન્ડાઇસિસમાં 950 960ની ઉપરનું ક્લોઝિંગ મળે છે તો ત્યાંથી આપણને એવું લાગી શકે છે કે હવે અહીં જે ઇન્ડાઇસિસ છે ત્યાં એક બેઝ બન્યો છે 850ની આસપાસનો અને હવે આ નવી તેજી કરવા તૈયાર છે. તો હજુ પણ એક વેટ એન્ડ વોચ જેવી સિચ્યુએશન બની રહી છે. તો અહીંયા હાલ ફિલહાલ વેટ એન્ડ વોચ જ કરવું જોઈએ, નવી ફ્રેશ એન્ટ્રી માટે સલાહ નથી. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. નિફ્ટી રિયલ એસ્ટેટ હજુ પણ વ્યૂ પોઝિટિવ જોવા નથી મળી રહ્યો અને મજબૂતીમાં તમે નજર કરો તો આપણે જેમ વાત કરી સરકારી બેંક સૌથી હાઈએસ્ટ મજબૂતી જોવા મળી છે. યજ્ઞેશ સર, આપણને ખ્યાલ છે કે બેંક નિફ્ટીમાં જે ઓલ ટાઈમ હાઈ બન્યા છે છેલ્લા અઠવાડિયામાં પણ આપણે જો 4 દિવસ ઓલ ટાઈમ હાઈ ઉપર ક્લોઝ થયું હતું, એ ઓલ ટાઈમ હાઈ પાછળ આપણે કોઈને થેન્ક્સ કહેવું હોય તો એ સરકારી બેંક છે. આપણે ઓવરઓલ નવેમ્બર મહિનામાં તમે જોશો 7% પણ વધારે મજબૂતી. હવે પ્રશ્ન એ થાય કે ડિસેમ્બર મહિનાની એક્સપાયરી પર શું સરકારી બેંક ઉપર જ ફોકસ કરીશું કે હવે થોડો ટાઈમ આપણે શિફ્ટિંગ કરવો જોઈએ પ્રાઇવેટ બેંક માટે? સર, ઓવરઓલ PSU બેંકમાં ખાસું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં પણ આપણે જોયું કે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ નું બ્રેકઆઉટ જોયું હતું 8050ની ઉપર અને ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. તો ડેફિનેટલી અને ઘણા લાંબા સમય બાદ આપણે મોમેન્ટમ જોયું છે અને બ્રેકઆઉટ જોયું છે લોંગ ટર્મના. તો સરકારી બેંક હજુ પણ મારા હિસાબે ફોકસમાં રહેશે. ઇવન ડિસેમ્બર સિરીઝમાં પણ મારા હિસાબે ધ્યાનમાં રાખવું જોઈએ. નાનું મોટું રિટ્રેસમેન્ટ જોવા મળે છે. ઇટ્સ અ ગુડ એન્ડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. તો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે SBI છે વન ઓફ ધ લીડર રહેશે PSUની અંદર, લાર્જેસ્ટ PSU બેંકમાં. તો એની પર પણ ધ્યાન આપવું જોઈએ. તો ઓવરઓલ સરકારી બેંક પર વ્યૂ હજુ પણ પોઝિટિવ છે. ઓકે, સરકારી બેંક ઉપર હાલ વ્યૂ પોઝિટિવ છે. જેમ સરે વાત કરી SBI કે જેની ઉપર ફોકસ કરીશું. તમારી પાસે પ્રાઇવેટ બેંક લઈને આવવા માંગીશ. કઈ રીતે જોઈ રહ્યા છો વરુણ સર? પ્રાઇવેટ બેંકમાં કોઈ સ્કોપ તમે જોઈ રહ્યા છો કે ડિસેમ્બર કે પછી આવનારા મહિના ઉપર હવે ક્યાંક ને ક્યાંક કમબેક કરે ને હવે આવનારા દિવસોમાં બેંક નિફ્ટીને સપોર્ટ માટે પ્રાઇવેટ બેંક એક આગળ આવતું જોવા મળે? સર, યમિકજી, આપને જણાવવા માંગીશ કે જો PSU બેંક ઇન્ડેક્સની આપણે હમણાં વાત કરી થોડી વાર પહેલા, તો PSU બેંક ઇન્ડેક્સમાં આપણે જોશું તો 7250 7300ની આસપાસનું બ્રેકઆઉટ સપ્ટેમ્બર મહિનામાં આપણે પકડ્યું હતું અને ત્યાંથી આપણે 10%ની આસપાસની તેજી એક્સપેક્ટ કરી હતી. તો આપણને જ્યારે વાત કરીએ ને જ્યારે ભગવાન આપે ત્યારે સપન ફાડીને આપે છે, તો ત્યાંથી આપણને એક સારી એવી તેજી જોવા મળી અને 7300 વાળું ઇન્ડેક્સ 8600ની આસપાસ ટોપ બનાવીને અત્યારે કરેક્શનમાં છે. આપ જોશો ત્યારે પણ આપણો વ્યૂ હતો કે PSU બેંક્સ સાથે સાથે પ્રાઇવેટ બેંક્સ ચાલશે તો જ બેંક નિફ્ટી ચાલશે અને ત્યાં આપણે જોઈશું તો થોડીક આપણને એક રાહત મળી છે. તો જે પ્રાઇવેટ બેંક્સમાં ICICI બેંક કરેક્શનમાં છે પણ એક્સિસ બેંક લીડ કરી રહી છે. એક્સિસ બેંકમાં જોશો તો સારી એવી તેજી છે અને 52 વીકની આસપાસ ચાલી રહ્યું છે, 1300ની આસપાસ. સાથે સાથે HDFC બેંક પણ એક કોર્પોરેટ એક્શન થયા પછી જે ઘણા બધા શેર્સ માર્કેટમાં આવ્યા છે અને ત્યાંથી આપ જોશો તો ત્યાં એક આપણને એક મોમેન્ટમ જોવા નથી મળ્યો પણ 1000ની આસપાસ જો ક્લોઝ મળે છે 1015ની આસપાસ, તો ત્યાંથી HDFC બેંકમાં પણ એક સારી એવી તેજી જોવા મળી રહી છે અને બીજી બધી બેંક્સ પણ અત્યારે જો આપણે અપાર્ટ ફ્રોમ જે હેડલાઇન બેંક્સ છે નાની બેંક્સ જોશું તો ત્યાં પણ સારું એવું આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે પ્રાઇવેટ બેંક્સમાં. તો વ્યૂ પોઝિટિવ છે. ICICI બેંકમાં અત્યારે સ્ટ્રક્ચર નેગેટિવ છે. અપાર્ટ ફ્રોમ ICICI બેંક બધી જ બેંકમાં સારું એવું આપણને અત્યારે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓકે, તો આપણે વાત થઈ પ્રાઇવેટ બેંક કે જેની ઉપર ફોકસ કરીશું. પરંતુ વરુણ સર, એક કોટક મહિન્દ્રા ઉપર પણ વ્યૂ આપી દો કારણ કે સ્ટોક સ્પ્લિટના સમાચાર છે તે બાદ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સ્ટોકને? વ્યોમિકજી, આપ જોશો કોટક બેંકનું એક સ્ટ્રક્ચરલી ચાલવાની જે રીત છે અથવા તો જે એનું મોમેન્ટમ છે એ રીતે સ્ટોક એક વખત કન્સોલિડેટ કરે છે પછી એક બ્રેકઆઉટ આપીને ફરીવાર કન્સોલિડેશન થઈ જાય છે. તો આપણે જોઈશું 3-4 વર્ષની એક કન્સોલિડેશન ઝોન પછી 1800-1900ની ઉપર આપણને બ્રેકઆઉટ મળ્યું, 2300ની આસપાસના લેવલ જોવા મળ્યા. હવે ત્યાંથી આપ જોશો તો 1950થી લઈને 2250ની આસપાસના એક અત્યારે કન્સોલિડેશન ઝોનમાં ચાલી રહ્યો છે. કોટક બેંક આપ જોશો તો ડેલીના 200 SMAની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. જો 2060-2080ની નીચે જાય, 2060-2050ની નીચે જાય છે તો આપણને હજુ નીચેના લેવલ 1950ની આસપાસ જોવા મળે છે. પણ જો સ્ટોક 2100-2120ની ઉપર આપણને ક્લોઝિંગ આપે છે તો ફરીવાર આપણા ઓલ ટાઈમ હાઈ પર જતો દેખાઈ રહ્યો છે. તો અત્યારે બિલકુલ એક્યુમ્યુલેશન ઝોનમાં છે, એક્યુમ્યુલેટ કરી શકાય છે 2050ના સ્ટોપ લોસથી. ઓકે, તો 2000 સપોર્ટ સાથે આપણે અહીંથી ખાસ કરીને એક્યુમ્યુલેટ કરવાની સલાહ બની છે. કોટક મહિન્દ્રા બેંક જ્યાં ફોકસ કરીશું. નિફ્ટી 500માં તમે નજર કરો તો એક JP પાવર પણ હાઇલાઇટ થઈ રહ્યો છે. યજ્ઞેશ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. સ્ટોક તમે જો બુધવાર અને ગુરુવાર 2 દિવસ સારી એવી તેજી જોવા મળી હતી. સ્ટોક 18 રૂપિયા નીચે હતો ત્યાંથી 23 રૂપિયા તરફ કમબેક કરી, પરંતુ છેલ્લા 2 દિવસ ઉપલા સરથી વેચવાલી પણ આવી. જે તેજી આવે એમાં 50% તો છેલ્લા 2 દિવસમાં પચાવી દીધી છે. સ્ટોક 20 રૂપિયાની નીચે 19 રૂપિયા 57 પૈસા ઉપર આવી ગયો છે. અહીંયા સર કોઈ બાય ઓન ડીપ કરવું જોઈએ? લાગે છે કે ફરીથી ઉપર આપણને એક સારી અપસાઇડ જોવા મળે? સર, યોમિક, જે રીતે JP પાવરમાં ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળતા હોય છે. જ્યારે સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ હોય છે સ્ટોકમાં આ રીતે જ રેલી જોવા મળતી હોય છે અને કરેક્શન પણ આપણે ઘણીવાર જોયા છે કે લાંબા એવા મોટા જોવા મળે છે.
તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર એકવાર સમજીએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશનની રેન્જનો બ્રેકઆઉટ હતો 18.50ની ઉપર અને ત્યાંથી ઓલમોસ્ટ 23 સુધીના લેવલ્સ આપણે જોયા અને અત્યારે સ્ટોક એક કરેક્શન બતાવી રહ્યો છે. તો ટેકનિકલ આપણે જોઈએ છે તો એક બ્રેકઆઉટ દ્વારા સ્ટોક એક રિટ્રેસમેન્ટ જણાવી રહ્યો છે, પરંતુ બ્રોડર પિક્ચર જોઈએ છે, બ્રોડર ચાર્ટ પર સ્ટ્રક્ચર જે બન્યું છે એક સાઇડવેઝ કન્સોલિડેશનનું જોવા મળી રહ્યું છે. તો એક શોર્ટ ટર્મમાં મારા હિસાબે એક વોલ્યુમ બેઝ ઉછાળો, એક મોમેન્ટમ બેઝ જોવા મળ્યો છે, પરંતુ મને લાગી રહ્યું છે કે સ્ટોક ફરીથી જે બ્રેકઆઉટ લેવલ હતા 18.50 પાસે એ લેવલથી રીટેસ્ટ કરશે. નીચે હજુ ઘટાડો એક એક્સપેક્ટેડ છે 18.50 સુધી. સો થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ બાઇંગ માટે. ઓકે, બાઇંગ માટે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે, જે આપણા સોગનું ફોકસ કરીશું. માર્કેટ તમે જો ન્યૂનતમ સ્તરથી વારંવાર સપોર્ટ લઈ રહ્યો છે. પહેલાં 26,084 હાઈ બનાવ્યા બાદ લો બનાવ્યા બાદ 26,100 પર આવ્યું, ફરીથી ઉપલા સ્તરથી દબાણ આવી 26,064 ગયું, પરંતુ ફરીથી 26,100 તરફ આવી રહ્યું છે. એટલે કે 26,100 જેમ આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી, મેક ઓર બ્રેક લેવલ આજના દિવસે જોવા મળી શકે છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ 59,000 ઉપર ફાઇનલી કમબેક તો કરી રહી છે. 59,020 ઉપર તમે જો અત્યારે આપણને કારોબાર જોવા મળે છે. આજે પણ નિફ્ટી કરતાં બેંક નિફ્ટી 5% તમે જો વધારે તેજી સાથે, મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. એક લાસ્ટ ક્વિક વ્યૂ તમારી પાસે લઈને આવવા માંગીશ મિડકેપ 100નો વરુણ સર, કારણ કે 60,000ને ધીરે ધીરે તમે જો વેચવાલી આવી રહી છે, 60,000ની નીચે આવી રહ્યું છે, નીચે નહીં પરંતુ નજીક આવી ગયું છે. બીજી તરફ તમે જો એફઆઈ પણ સતત વેચવાલી કરી રહ્યા છે, ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચી રહ્યા છે મિડકેપ સિલેક્ટમાં સર. જી યમિકજી, આપ જોશો તો મિડકેપ 100 ઇન્ડેક્સ બ્રેકઆઉટ આપણને આપ્યું હતું અને આપણે બ્રેકઆઉટની ચર્ચા લાસ્ટ વીક કરી હતી. 59,800ની આસપાસનું એક બ્રેકઆઉટ ઝોન હતું, ત્યાંથી 61,200 સુધીના લેવલ જોવા મળ્યા છે. આ એક કરેક્શન છે, નોર્મલ કરેક્શન છે. અત્યારે ડેરીના 24 EMAની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. આ જો બ્રેકડાઉન થાય છે તો ફરીવાર આપણે જે રેટેસ્ટ કરવા આવી શકે છે 59,800ની આસપાસ, પણ જ્યાં સુધી 59,500, 59,800નો ઝોન હોલ્ડ કરે છે ત્યાં સુધી અહીંયા પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યો છે. અને અહીંયાથી જો બાઉન્સ આવે છે તો ફરીવાર આપણને 61,200ના જે લેવલ છે એ તો ક્રોસ કરતા જોવા મળશે. પણ જેમ જેમ નિફ્ટી સ્ટેબિલાઇઝ થશે એમ આ ઇન્ડેક્સમાં સારી એવી તેજી જોવા મળશે અને આ ઇન્ડેક્સમાં સ્ટ્રેન્થ જોતી જોવા મળશે. તો આવનારા સમયમાં નિફ્ટી 100 ઇન્ડાઇસીસ અને નિફ્ટી 250 ઇન્ડાઇસીસ જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એને બંનેને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે જેમ જેમ નિફ્ટી સ્ટેબિલાઇઝ થશે 26,300ની આસપાસ, એમ મિડ અને સ્મોલ કેપમાં થોડું આપણને બાઇંગ આવતું જોવા મળશે. ઓકે, તો ઓવરઓલ આ વાત મિડકેપ અને સ્મોલ કેપ બંને ઉપર આપણે ખાસ કરીને વ્યૂ જોવા મળી રહ્યો છે. પરંતુ આ સાથે સમય તો છે રજા લેવાનો. યજ્ઞેશ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે શોમાં આપણે ડિસ્કસ કર્યા છે અને ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી બિલકુલ. વરુણ સર, આપના પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જી યમિકજી, આપણે ઘણા બધા સ્ટોકની ચર્ચા કરી. કોઈ પણ સ્ટોક મારી પાસે પર્સનલ પોઝિશન અથવા તો કંપનીના મોડલ પોર્ટફોલિયો અથવા તો જે અમારા જે ક્લાયન્ટ સાથેના પોર્ટફોલિયો હોય છે સ્મોલ કેસમાં, એમાં હોઈ શકે છે. સિક્યુરિટીઝ માર્કેટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આપણે કોઈ પણ ટ્રેડ કરવું હોય તો આપણા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લેવી જોઈએ અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો ધ્યાન રાખવું જોઈએ. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. વરુણ સર, યજ્ઞેશ સર, આ બંનેને ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટ જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી હતી, આ જે કન્ફ્યુઝન મોડમાં છે, 26,100 મેક ઓર બ્રેક લેવલ નિફ્ટી માટે રહેવાનું છે. બેંક નિફ્ટી માટે 59,000 બંને લેવલ છે. જો ટકી ગયા તો બચી ગયા અને જો ના ટક્યા તો સ્વાભાવિક છે કે થોડુંક પેઇન આજે આપણને જોવા મળી શકે છે. બીજી તરફ તમે નજર કરો તો મિડકેપ અને સ્મોલ કેપ, કે ત્યાં પણ આજે એક કન્ફ્યુઝન લે છે. મિડકેપ તમે જોશો મામૂલી મજબૂતી સાથે કારોબાર કર્યો છે, માત્ર 70 પોઈન્ટની મજબૂતી, જ્યારે સ્મોલ કેપ તમે જુઓ દબાણમાં જોવા મળી રહ્યું છે. અને આજે મિડકેપ 100માં તમે જોશો માત્ર 2 સ્ટોક 52 હાઈ બનાવી રહ્યા છે મિડકેપ 500માં, જ્યારે તમે જોશો 11 સ્ટોક 52 લો બનાવી રહ્યા છે. એટલે કે જરૂરથી આજે દબાણ તો છે. બસ આજે જે માર્કેટ થોડુંક પોઝિટિવ છે એનું કારણ છે નિફ્ટી આઈટી, કે જ્યાં થોડીક મજબૂતી આપણને જોવા મળી રહી છે. તો ક્લિયર. આ ઓવરઓલ તમે જો તો માર્કેટ હાલ આપણને એક દબાણમાં જોવા મળી રહ્યું છે, ઉપલા સ્તરથી દબાણ પણ આવી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે સંકેતો થોડું કહી શકાય ફ્લેટ ટુ નેગેટિવ તરફ આપણે વ્યૂ રાખવો જોઈએ. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.